આજનો આપણે કાર્યક્રમ ફેડરેશન ઉજાસ 9 શરૂ કરીએ છીએ અને શરૂ કરીએ છીએ નવકાર મહામંત્રથી અને નાનકડી દીકરી કેશિયો પર બહુ સરસ રીતે આપણને નવકારની ધૂન સંભળાવી રહી છે. બહુ જ સરસ પ્રતિભાબેન, તમારી પૌત્રીએ બહુ જ સરસ ધૂન વગાડી. શું નામ છે એનું? શ્રેયા વિકાસ શાહ. શ્રેયા વિકાસ શાહ. શ્રેયાબેન, શ્રેયા વિકાસભાઈ શાહ ને ખૂબ ખૂબ અભિનંદન ફેડરેશનના. અને આવી રીતે આપણા મંડળમાં આપણા પ્રોગ્રામમાં જોડાયા તે બદલ આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રેયા, થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. બહુ સરસ વગાડ્યું તે. વેરી નાઇસ. હવે આમને આપશો મૈત્રી ભાવનું. હા, તમે બોલાવો, એ લોકોને ઇન્ટ્રોડક્શન આપો ને કેવો. હા, અમારા મંડળના જુલીબેન અને ભાવનાબેન કમિટી મેમ્બરો, સક્રિય મેમ્બરો, જે આ બધી વસ્તુ અમને સાથે ને સાથે જોઈ છે. ખૂબ જ સારો સાથ છે અને મારા નસીબ એટલા સરસ છે કે મને બધા યંગ વન્સ મળ્યા છે કમિટીમાં. એટલે એ લોકો અત્યારે મૈત્રી ભાવનું ઝરણું પ્રસ્તુત કરશે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે. દીન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્તોત્ર વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરો. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો રે ગાવે. પ્રભુ મંગળ ગીતો ગાવે. હા, રીટાબેન ખાસ કહેવાનું ગણાવી રહ્યા છે અને બહુ સરસ ટીમ તૈયાર કરી રહ્યા છે. બહુ સરસ, બહુ સરસ. પ્રતિભાબેન, એક વસ્તુ કહેવાની કે તમે કીધું ને કે યંગ બહેનો જોડાણા, પણ આપણામાં કોઈ મોટું છે જ નહીં, બધા યંગ જ છે. મારા કરતા નાના છે ને એટલે મને યંગ લાગે ને. રીટાબેન, મારા પરથી
મારા મંડળ પૂરતી કે મને બધા એમ્સ મળ્યા છે એટલે બહુ સારું છે એમ. હવે નીતાબેન તમે. હા, ઓકે. આજનો કાર્યક્રમ ફેડરેશન ઉજાસ 9 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાપક પ્રમુખ પૂજ્ય વડીલ કળાબેન, પાસ્ટ પ્રેસિડેન્ટ ગેલેક્સી, આઈપીપી હર્ષાબેન, આજનું હોસ્ટ મહિલા મંડળ ભાંડુપ મહિલા મંડળ વાઇસ પ્રેસિડેન્ટ શીલાબેન, દરેક મંડળના પ્રમુખ શ્રી, ફેડરેશન બોર્ડના મેમ્બર્સ, ફેડરેશન પરિવારના મેમ્બર્સ, ઘોઘારી સભ્ય બહેનો અને અત્રે આપણી સાથે જોડાયેલ દરેક, અને સોરી કંચનબેન આજના ફેકલ્ટી, બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ પ્રોગ્રામમાં 11મી માસ્ટર કી સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને 11મી માસ્ટર કી છે પ્રતીક્ષા સાથે પ્રગતિ. આજની વાત નથી, અનાદિકાળથી જ્યારથી માનવ જાતની ઉત્પત્તિ થઈ છે, માનવનો જન્મ થયો છે, ત્યારથી દરેક માનવી સતત પ્રગતિની તાકમાં હોય છે. એટલે વિકાસ જાણે માનવીના જીવન સાથે વણાઈ ગયો છે. અને જ્યારે પ્રગતિની વાત આવે ત્યારે આપણને પ્રકૃતિ યાદ આવે. પ્રકૃતિ આપણને જીવન તો આપે જ છે, પ્રકૃતિ થકી જ આપણું જીવન છે, પણ સાથે સાથે જીવન જીવવાની એક સમજણ આપે છે, એક તમને ડિઝાઇન બતાવે છે. પ્રકૃતિ પોતાની એક ડિઝાઇનમાં ચાલી રહી છે, નિયમિતતાથી ચાલી રહી છે. એ વસ્તુ આપણને બતાવે છે કે તમે તમારા જીવનને કઈ રીતે ડિઝાઇન કરી શકો. એક બીજને આપણે જમીનમાં વાવીએ છીએ, થોડોક ટાઈમ થાય ત્યારે એ અંકુરિત થાય છે, પછી જમીન તોડી અને બહાર આવે છે, કૂપણો ફૂટે છે, નાનો છોડ થાય છે, ત્યાર પછી વૃક્ષ થાય છે અને વટ વૃક્ષ બને છે. અને એ આપણને અનાજ, ફળ, ફ્રૂટ, શાકભાજી બધું તો આપે જ છે, સાથે પ્રાણવાયુ જે આપણા જીવન માટે જરૂરી છે, એના થકી જ આપણું જીવન ચાલે છે, એ આપણને આપે છે. આ વસ્તુ એ બતાવે છે કે તમે પ્રગતિ તો કરતા રહો છો, પણ એની સાથે એક સમયગાળો આપો તમારા લાઈફને. જેમ નાના નાના ઝરણાઓ ભેગા થઈ અને એક નદી બને છે, એ નદી એનો સફર કરતા કરતા આગળ વધતી જ જાય છે અને સાગરને મળે છે. વચ્ચે વચ્ચે કઈક કેટલા લોકોને પોતાના થકી જીવન આપતા જાય છે, ખેતરો, વૃક્ષો બધાને પોષતું જાય છે. એક બહુ સરસ છે કે સાગર ખારો કેમ છે અને નદી મીઠું પાણી કેમ આપે છે? કારણ કે સાગર હંમેશા બધું લીધા જ કરે છે, જ્યારે નદી હંમેશા બધું આપતી રહે છે, એટલે મીઠી છે. એમ ઝાડ, વૃક્ષ આપણને ઈ પોતે કેટલા મુશ્કેલી, હર્ડલ્સ બધું સહન કરે છે, તાપમાન, વરસાદ અને ઘણા બધા હર્ડલ્સ આવે છે, પણ એ ક્યારેય અટકતું નથી. એની વિકાસ યાત્રા, એની પ્રગતિ ચાલુ જ રહે છે. એ આપણને ઈ સમજણ આપે છે કે તમારા જીવનની વિકાસ યાત્રાને ક્યારેય નહીં અટકાવો. આપણા જીવનની એક એક પળ બહુ જ કિંમતી છે. હવે આપણે એમ વિચારીએ, આજે આપણે જાગ્યા કે યાર આપણે જીવનમાં શું કર્યું, ત્યારે જે વીતી ગયેલી પળ છે ને એનો આપણે અફસોસ કરવાનો જરૂર નથી. હવે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર એક બહુ સરસ બેંક છે, જે દરેક દિવસે સવારે તમને 86,400 રૂપિયાની ક્રેડિટ આપે છે અને કહે છે કે ઈ હિસાબ તમારે રાખવાનો છે. અને બીજે દિવસે સવારે જ્યારે સવાર પડે છે ત્યારે જો એમાં પૈસા બચ્યા હોય તો ઈ પૈસા રદ થઈ જાય છે અને નવી ક્રેડિટ આવી જાય છે. તો તમે શું કરશો? એમ વિચારશો ને કે આ 86,400 રૂપિયાને હું ક્યાં, કેવી રીતે ઉપયોગમાં લઉં, એને ક્યાં પ્રોપર જગ્યાએ હું વાપરું કે મારી લાઈફ અને મારું જીવન સરસ બને.
તો માય ડિયર ફ્રેન્ડ, ભગવાન આપણને રોજ સવારે 86,400 સેકન્ડ આપે છે એક દિવસની. અને આ પળ એટલી અનમોલ છે, એટલી બધી કિંમતી છે કે તમે ગમે એટલા પૈસા આપશો ને તો તમારે એક સેકન્ડ બી તમે વધારે નહીં મેળવી શકો ક્યારેય તે. તો ઈ અનમોલ સેકન્ડ આપણને ફ્રીમાં મળે છે અને આપણે ઈ એક સેકન્ડનો પ્રોપર ઉપયોગ કરવાનો છે કે ક્યાંય ઈ વેડફાઈ ન જાય. અને એની સાર્થક કરતા આપણે આગળ આપણે મિનિટોનો, કલાકનો, દિવસોનો, મહિનાઓનો હિસાબ નહીં કરવો પડે. ઈ આપોઆપ ગોઠવાતું જશે અને આપણે બહુ સરસ રીતે આપણા સમયનો ઉપયોગ કરશું કે જેથી કરીને આપણી માટે અને સમાજ માટે કંઈક સારા કાર્ય કરી શકશું. એક વૈજ્ઞાનિકે કીધું છે કે તમે સિદ્ધિની રાહ જોતા હો, પરિણામની રાહ જોતા હો, ત્યારે તમારી પ્રગતિ અટકાવો નહીં, તમારી વિકાસ યાત્રા ચાલુ જ રાખો. દરેક જગ્યાએ સ્વને વિકસવાનો એક સમય આપણે આપવો પડે છે. આપણે એમ વિચારીએ કે મેં આજે કર્યું અને કાલે મને એનું રિઝલ્ટ મળી જ જવું જોઈએ, તો એ તો પોસિબલ જ નથી. ઉતાવળે કોઈ દિવસ આંબા પાકે ન પાકે, અને પકવવા જઈએ તો એને સ્વાદ બગડી જાય. એટલે આપણી વિકાસ યાત્રા વણથંભી ચાલુ રાખીએ અને આપણી મંજિલ માટેની પ્રતીક્ષા કરીએ. અને એ પ્રતીક્ષામાં આપણી વિકાસ યાત્રા ચાલુ રાખશું તો આપણે જે ઈચ્છશું એ કરી શકશું, એ પામી શકશું. એક તત્વ આપણી અંદર છે, એક શક્તિ આપણી અંદર છે કે જે આપણને દુનિયાથી હટકે બનાવે છે. અને એ તત્વને જો આપણે જાગૃત કરીશું તો આપણી જાત અને જગત બંને માટે સાર્થકતાની અનુભૂતિ આપણે કરી શકશું. તો મારી સખી મિત્રો, આજે આપણે એક માસ્ટર કી પ્રતીક્ષા સાથે પ્રગતિ, એની સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારી વિકાસ યાત્રાને ક્યાંય અટકાવતા નહીં, વણથંભી ચાલુ રાખજો. આજે ફેડરેશન ઉજાસ 9માં આપ સર્વેનું સ્વાગત છે. આજનો પ્રોગ્રામ ભાંડુપ મહિલા મંડળ લઈને આવી રહ્યું છે અને બહુ જ સરસ અને ઉજાગર ટોપિક સાથે આવ્યું છે કે પ્રાણાયામની પ્રયુક્તિ અને પર્યાવરણની પરખ. હવે પર્યાવરણની વાત કરીએ આ પ્રોગ્રામ વિશેની, તો પર્યાવરણ છે તો આપણું જીવન છે. પર્યાવરણ થકી જ આપણે જીવન છીએ. વૈજ્ઞાનિક રીતે તો હવે બધું પ્રૂવ થાય છે કે આ વસ્તુ છે તો આપણને આ વસ્તુ મળે છે. આપણને ઝાડમાં ક્લોરોફિલ છે તો એ એનું પોષણ લે છે, પ્રાણવાયુને ઓક્સિજનને બહાર કાઢે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે. પહેલાના જમાનામાં ક્યાં એવી બધી ખબર હતી? પરંતુ તે છતાંય આપણું જીવન અનાદિકાળથી વૈજ્ઞાનિક રીતે ચાલતું આવે છે. રાજા મહારાજાઓ એના ત્યાં આગળ મહેલમાં બાગ, બગીચા, ઉદ્યાન રાખતા હતા અને ફુવારા રાખતા હતા. અને આપણને આ એક વસ્તુ સમજીએ તો વૃક્ષો એના આપણા વાતાવરણમાં જે વાયુઓનું બેલેન્સ છે ને એ જાળવવામાં બહુ મદદ કરે છે. કે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉચ્છ્વાસ માટે કાઢીએ છીએ અને પ્રાણવાયુ લઈએ છીએ ઓક્સિજન, એ ઝાડ શોષી લે છે અને પ્રાણવાયુ કાઢે છે, જેથી આપણું બેલેન્સ જળવાઈ રહે છે. આની સાથે જે ફુવારો, પાણીનો ફુવારો હોય ને, એનું પણ એક બહુ સરસ મિકેનિઝમ છે કે પાણીનો ફુવારો જ્યારે ઉડે ને ત્યારે પાણી હવામાંના કાર્બન ડાયોક્સાઇડ ને મોનોક્સાઇડ ને પોતાની અંદર ઓગાળી લે છે. એટલે જ્યાં ફુવારો હોય ને એની આજુબાજુના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ, કોન્સન્ટ્રેશન વધારે હોય છે. એટલે તમે હવે વિચારજો કે જ્યારે તમે ફુવારાની આજુબાજુ જાઓ ને તમને વધારે ફ્રેશનેસ ફીલ થાય, તમને આમ પ્રસન્નતા ફીલ થાય, કારણ કે એ ફુવારો છે. તો આ બધી વસ્તુ આપણને પર્યાવરણ આપી રહ્યું છે અને પર્યાવરણ આપણા જીવનને તો જીવન તો રાખે જ છે પણ સુરક્ષિતતા આપે છે.
કે તમે સ્વસ્થ જીવન જીવી શકો એની અંદર. હવે પર્યાવરણ આપણને જીવન આપે છે તો આપણી એક ફરજ થઈ જાય છે કે આપણે પર્યાવરણની સાચવણી કરીએ, જાળવણી કરીએ. પણ ઘણી વખત અજાણતા જ આપણા થકી પર્યાવરણને નુકસાન થઈ જાય છે. અને આ નુકસાન ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એ સમજણ આપણને આજે મળવાની છે. સાથે પ્રાણાયામ આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ કેવી રીતે રાખે છે, એ વસ્તુ આજે આપણને ભાંડુપ મહિલા મંડળ પ્રાણાયામની પ્રયુક્તિ કંચનબેન દ્વારા સમજાવશે અને પર્યાવરણની પરખ પ્રતિભાબેન આપણને સમજાવશે. તો ફેડરેશન ઉજાસ 9માં આપણે એ લોકો સાથે એક સફર કરીએ. તો પ્રતિભાબેનને હું માઇક આપું એ પહેલા પ્રતિભાબેન માટે હું 2 વાત આપની સાથે શેર કરવા માંગીશ. પ્રતિભાબેનને તો આપણે બધા ઓળખીએ છીએ કે ભાંડુપ મહિલા મંડળના પ્રમુખ છે, પરંતુ એની થોડી અંગત વાત કરીશ કે પ્રતિભાબેન ડોક્ટર પ્રતિભાબેન છે. એમને બનારસ યુનિવર્સિટી આજથી ઘણા વર્ષો પહેલા કે જ્યારે છોકરીઓને બહાર નીકળવાની, મોકલવાની કોઈ ગુંજાઈશ નહોતી, બહુ જ ઓર્થોડોક્સ સમાજ હતો, એ વખતમાં એમને બનારસ યુનિવર્સિટીથી PhD ની ડિગ્રી મેળવી. અને PhD શેની ઉપર કર્યું? સંત કબીરની જીવન ચરિત્ર પર એમને PhD કર્યું. અને આ એક બહુ જ મોટી ઉપાધિ એ લોકોએ એમને પ્રતિભાબેને મેળવી છે. આ સાથે જે ભારતીય મૂળના NRI હોય એ લોકોને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો એક કોર્સ ભણાવવામાં આવે છે, એ પ્રતિભાબેન ભણાવતા હતા. અને એ પ્રતિભાબેનને એની માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળેલો છે. અને આ મારા જાણ પ્રમાણે આપણા ઘોઘારી સમાજમાં ફર્સ્ટ લેડી હશે કે જેને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળ્યો હોય. અને આપણને દરેકને ગર્વ છે કે ઈ આપણી સાથે જોડાયેલા છે. તો ખૂબ તાળીઓના ગડગડાટથી પ્રતિભાબેનને વધાવી લઈએ. અને પ્રતિભાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ફેડરેશન તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તો હવે આપણે આગળની સફર પ્રતિભાબેન સાથે કરીએ. તો હું માઇક હવે પ્રતિભાબેનને સુપ્રત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ. હા બેનો, આજે સૌપ્રથમ આપણે પ્રાણાયામ વિશે જાણીએ, જે અમારા ડેશિંગ પર્સનાલિટી કંચનબેન સમજાવશે. એ કંચનબેન જન્મજાત શિક્ષક હોય ને એવું જ મને હંમેશા લાગ્યું છે. એ જે પણ વસ્તુમાં શિક્ષણ આપે કે જે વસ્તુ હાથમાં લે એને પરફેક્ટ કરવાની એમની આદત છે. કંચનબેને સાંતાક્રુઝના યોગા ઇન્સ્ટિટ્યૂટમાં થી 2 વર્ષનો યોગાનો કોર્સ કર્યો છે. અને તેઓ ઓનલાઈન અમેરિકા અને યુરોપના ભણાવે છે. બેંગ્લોર, રાંચી વગેરે જગ્યાએ ઓનલાઈન ક્લાસીસ લે છે અને બધાને આનું શિક્ષણ આપે છે યોગાનું. તેમણે ચંદાલિયાએ ડાયાબિટીક રિસર્ચની સાથે 2 વર્ષ કામ કર્યું છે અને સાથે તેઓ ઓનલાઈન વર્ક કરે છે. સાચી બેંગ્લોરમાં પણ તેમણે ઓનલાઈન કોર્સ કરાવે છે. આજ આપણને પ્રાણાયામ વિશે સમજ આપશે અને આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં કેમ ખૂબ જ સ્વસ્થ રહેવું તેનું શિક્ષણ આપણને મળશે. ઓવર ટુ કંચનબેન. કંચનબેન, આપ અનમ્યુટ કરીએ. आप अनम्यूट करिए कंचन. हाँ, अनम्यूट. हाँ. फेडरेशन प्रमुख रीचा पारेख और गोगारी समाज की सारी महिलाओं सबको मैं प्रणाम करती हूँ. आजकल आपने કંચનબેન, 1 મિનિટ ઇન્ટરપ્ટ કરું. તમારો મોબાઈલ આમ આડો કરી દેશો ને તો તમે આખા દેખાશો સ્ક્રીન પર. આમાં તમારું સ્ક્રીન ઊભું છે. તમે લેપટોપ થી કનેક્ટ કર્યું છે કે મોબાઈલ છે? મારું ટેબ્લેટ છે મેડમ. અચ્છા, ઓકે. તો હા, આડું કદાચ થઈ શકે તો હા, તમે ફૂલ સ્ક્રીન પર દેખાશો. યસ, પરફેક્ટ છે. થેન્ક યુ. ओके, 1 मिनट. ओके, तो सभी महिलाओं का और प्रमुख का मैं अभिनंदन प्रणाम करती हूँ. 1 मिनट.
चलिए हम शुरू करेंगे। पिछले कुछ समय से हमने प्राणायाम शब्द बहुत सुना है। ये जो है ये वास्तव में अष्टांग योग की चौथी सीढ़ी है और इस सीढ़ी को विज्ञान और डॉक्टर सभी सलाम करते हैं। अब प्राणायाम क्या है, हमें क्यों करना चाहिए, इससे हमें क्या फायदा होगा और हम कैसे कर सकते हैं, आप सभी जानते हैं। आप सबको ये सारी बातें पता है। प्राणायाम जो वर्ड है ये दो शब्दों से मिलकर बना है, प्राण प्लस आयाम। प्राण यानी बायो एनर्जी, ऑक्सीजन, आयाम मीन्स टू कंट्रोल इट। अब सवाल ये उठता है कि सांसों को क्यों कंट्रोल करें। हमारे ऋषि मुनि जो भी एक्सपेरिमेंट करते थे वो अपने शरीर पर अपना रिसर्च करते थे और उन्होंने बहुत माइन्यूटली वो नेचर को, प्रकृति को, पेड़ पौधे पशु पक्षी सबको देखते थे। तो उन्होंने देखा कि कुछ जानवर जैसे कि हाथी 1 मिनट में 1 से 2 सांस लेता है। कछुआ 1 मिनट में 1 गहरी सांस लेता है, यानी इनहेल और एक्सहेल करता है। हाथी की उम्र 100 से ज्यादा, कछुआ 160 साल जीता है। धीमी सांसें हैं तो जीवन लंबा है, ये हमारे ऋषि मुनियों ने खोजा। दूसरी तरफ हम कुत्ते को देखते हैं या बिल्ली को देखते हैं तो उनकी सांसें बहुत तेज चलती हैं। वो 1 मिनट में 40 बार इनहेल और एक्सहेल करती हैं। उनका लाइफ स्पैन करीब 10 से 15 साल का है। ठीक है, यानी धीमी सांसें हैं तो जीवन लंबा है और यदि छोटी छोटी सांसें हैं तो जीवन छोटा है। दूसरी तरफ जब हम गुस्से में हैं तो कभी आपने देखा है आपकी सांसें कैसी चलती है, बहुत तेज, फास्ट और गर्म होती हैं। आसपास वाले कहते हैं बैठ जाओ, थोड़ा पानी पी लो या उल्टी गिनती गिनो। और जब हम एकदम शांत और रिलैक्स रहते हैं तो हमारी सांसें धीमी और सहज चलती हैं। यानी हमारी मन की स्थिति का सांसों के साथ में एक गहरा कनेक्शन है। आज की तारीख में हम सबको छोड़कर पहाड़ पे बैठ के हमें समाधि नहीं चाहिए, हमारा गोल समाधि नहीं है। हम क्या चाहते हैं, गृहस्थी में रहकर सब कुछ संभालते हुए अपने माइंड को, अपने दिमाग को बैलेंस स्टेट में रखें, यानी हमारा मस्तिष्क संतुलित अवस्था में रहे। तो सांसों को यदि हम धीरे धीरे कंट्रोल करें तो ये हमारे दिमाग को, हमारी खोपड़ी को कंट्रोल करेगा और फिर हम अपने इमोशंस को कंट्रोल कर पाएंगे। सभी चाहते हैं कि इमोशंस हमारे कंट्रोल में आए, तो उसका सीधा कनेक्शन सांसों के साथ है। यानी यदि लंबा जीवन चाहते हैं, इमोशंस को कंट्रोल करना है, तो हमें सांसों को संभालना होगा। ज्यादातर हमारी सांसें उथली रहती हैं, शैलो ब्रीदिंग, थोड़ा लिया थोड़ा छोड़ा। हम डीप ब्रीदिंग नहीं करते हैं, आधी अधूरी सांस भरते हैं और आधी अधूरी हम जिंदगी जी रहे हैं। हम कम से कम 1/3 पार्ट ऑफ लंग्स हम यूज ही नहीं करते हैं। तो जो फेफड़ों के ऊपर और नीचे का हिस्सा है वहां पे स्टेल एयर रहती है, हम प्योर एयर इनहेल करते हैं, वो उसके साथ मिलती है और कंटामिनेटेड एयर हमारी पूरे शरीर में जाती है। तो शुरू में हेडेक होना, सिर में दर्द है, ताजगी नहीं है, अच्छा नहीं लगता है, धीरे धीरे जोड़ों में दर्द और शरीर में अलग जगह की तकलीफें होती है,
और बाद में धीरे धीरे लाइफस्टाइल प्रॉब्लम स्टार्ट होती है। तो हम अपने फेफड़ों का यूज पूरा नहीं करते हैं, इसलिए गहरी सांस लेना बहुत जरूरी है। अब प्राणायाम जो है वो हर कोई कर सकता है, पहली बात। दूसरा, हमारे नॉस्ट्रिल्स खुले रहने चाहिए। यदि हमारा नाक ब्लॉक है तो हम प्राणायाम नहीं कर सकते। तीसरा, प्राणायाम करते समय हमारा स्पाइन या मेरुदंड बिल्कुल स्ट्रेट हो। हम खड़े रह के भी कर सकते हैं, बैठ के भी कर सकते हैं। हाँ, बहुत जरूरी है हमारी जो सांसें वो एकदम सरल सहज होनी चाहिए, जैसे कि हम तेल एक बर्तन से दूसरे बर्तन में डालते हैं, तेल की धार की तरह हमारी सांसें नॉर्मल और सहज होनी चाहिए। चलिए, हम स्टार्ट करने के पहले यदि आप अपने नॉस्ट्रिल के पास, नाक के पास यदि आप हाथ रखें तो आप देखिए आपकी दोनों नासिकाएं बराबर चल रही हैं या एक तेज चल रही है, एक धीरे चल रही है। आप जरा सब देखेंगे। जस्ट नॉर्मल इनहेल और एक्सहेल करिए। आप पाएंगे एक नासिका तेज चल रही है, एक धीरे है, या दोनों धीरे धीरे चल रहे हैं। तो फर्स्ट प्राणायाम जो है उससे कहते हैं इक्वल ब्रीदिंग, यानी जितना आप इनहेल करेंगे, सॉरी डिस्टर्बेंस है ऊपर, जितना आप इनहेल करेंगे आपको उतना ही एक्सहेल करना है। हम नॉर्मली यदि इतना इनहेल करते हैं तो ह्यूमन नेचर है इतना देना, थोड़ा अपने पास रखना है, और वो जो थोड़ा थोड़ा हमने एक्स नंबर ऑफ ईयर्स से संभाल के अंदर रखा हुआ है, जो कि सारे फसाद की जड़ है। तो प्राणायाम 1 हमें बताता है कि आप जितनी सांस लेंगे उतना आपने देना है, सहज व सरल रूप से। मैं आपको सिर्फ 2 से 3 राउंड करके बता रही हूँ। ग्लासेस आपको हटाने हैं, आपका स्पाइन स्ट्रेट होगा, रिलैक्स। नहीं मैडम, ये एग्जैगरेटेड ब्रेथ है, सहज रूप से लेना है। यदि आप 3 सेकेंड इनहेल कर रहे हैं तो आप 3 सेकेंड एक्सहेल करेंगे। सहज, आपके पास में बैठा हुआ इंसान, उसे पता न चले आप क्या कर रहे हैं, और ना हमारे चेहरे की ज्योग्राफी बिगड़नी चाहिए, इतना सहज होता है। तो इनहेल करना है और जस्ट एक्सहेल करना है। ये हम 10 राउंड्स कर सकते हैं। इस प्राणायाम से क्या होता है, पहली बार तो आप शांत भाव से बैठ कर रहे हैं। द फीलिंग कम्स कि मैं ब्रीथ कर रही हूँ, क्योंकि हमारा ध्यान कभी भी अपनी सांसों पे नहीं रहता। हम जाओ दे मरू दे कितनी भी ले रहे हैं और कुछ भी कर रहे हैं, ग्रांटेड लिया हुआ है, और यही चीज आपके अंतिम समय तक आपके साथ रहती है। इसके छूटने के बाद आप नाम से बॉडी बन जाते हैं, और हम इसी को हमेशा समझ लीजिए। सेकंड, आपका ध्यान आपकी सांसों पे है, इसलिए आपका कंसंट्रेशन बढ़ता है। तीसरा, क्योंकि ध्यान सांसों पे है तो मन में विचार कम आते हैं या पीछे से चले जाते हैं, तो आपका मन शांत हो जाता है, नर्वस सिस्टम कंप्लीटली रिलैक्स होता है।
10 राउंड्स करने में कम से कम 30 सेकेंड से 35 सेकेंड्स लगते हैं। ओके, सेकेंड जो प्राणायाम है जिसके बारे में मैं बता रही हूँ उसे कहते हैं अनुलोम विलोम। हम सब ने इसके बारे में सुना है। अनुलोम यानी सीधा, विलोम यानी उल्टा। हमारी जो राइट नॉस्ट्रिल है उसे सूर्य नाड़ी कहते हैं और हमारी लेफ्ट नॉस्ट्रिल चंद्र नाड़ी है। आपने जब चेक किया आपको जरूर लगा होगा एक नॉस्ट्रिल तेज चल रही है और सहज रूप से देखिए, और एक धीमी है। ये अरेंजमेंट हमें नेचर ने दिया है। राइट नॉस्ट्रिल सूर्य नाड़ी है, इसके तेज चलने पर बॉडी टेम्परेचर बढ़ता है, शरीर को एनर्जी मिलती है। लेफ्ट नॉस्ट्रिल चंद्र नाड़ी है जो कि आपको कंप्लीटली काम डाउन करती है, आपको रिलैक्स करती है, आपका टेम्परेचर नीचे लाती है। और इन दोनों के काम करने से शरीर में एक ऑप्टिमम टेम्परेचर, आपके बॉडी का टेम्परेचर मेंटेन होता है। ओके, अब आप देखिए ये दोनों नॉस्ट्रिल्स सिर्फ ब्रह्म मुहूर्त में दोनों बराबर चलती हैं। ब्रह्म मुहूर्त यानी सूर्य के उदय से 2 घंटा पहले 4 से 6, वो हमारा गोल्डन समय ऐसे ही निकल जाता है। पता होगा आपको बचपन में हमारे गुरु, टीचर, हमारे बड़े बुजुर्ग कहते थे सुबह उठकर पढ़ो। सुबह उठ के पढ़ोगे तो एक बार में याद हो जाएगा, क्योंकि वहां ब्रेन को 2 ट्यूब से ऑक्सीजन मिल रही है। तो ब्रेन एकदम शार्प एंड एक्टिव और ग्रास्पिंग स्टेज में रहता है। अनुलोम विलोम प्राणायाम से हम दोनों नॉस्ट्रिल को इक्वल करते हैं। इसके साथ साथ हमारे शरीर में अपोजिट्स हैं, गर्मी, ठंडी, प्योर ब्लड, इम्प्योर ब्लड। ओके, ऑक्सीजन इज देयर, कार्बन डाइऑक्साइड इज देयर। कुछ वेसल्स मैसेज ब्रेन को लेके जाती है, कुछ ब्रेन से बॉडी में, यानी अपोजिट्स हैं। यहाँ तक कि पॉजिटिव थॉट्स एंड नेगेटिव थॉट्स। अनुलोम विलोम इन सब चीजों को कंप्लीट बैलेंस करता है। क्योंकि ये बैलेंस नहीं है इसलिए हमारी फिजिकल, मेंटल, इमोशनल प्रॉब्लम्स हैं। तो इस प्राणायाम से इन दोनों चीजों को बैलेंस किया जा सकता है। एंड रियली हैप्पीनेस का जो की टू हैप्पीनेस इज बैलेंस स्टेट ऑफ माइंड। सिचुएशन जो है हमारी आसपास हमेशा बदलती है, हमारे हाथ में कोई सिचुएशन नहीं है, लेकिन उस सिचुएशन में अपने आप को बैलेंस रखना और उसे फेस करना हमें प्राणायाम सिखाता है। अनुलोम विलोम, तो यदि बाहर गर्म है तो आप लेफ्ट नॉस्ट्रिल से स्टार्ट करेंगे, और यदि बाहर ठंडा है तो आप हमेशा राइट नॉस्ट्रिल से स्टार्ट करेंगे। तो मैं आपको 2 से 3 राउंड करके बताती हूँ। थंब हम राइट नॉस्ट्रिल के लिए यूज करते हैं, बाकी फिंगर्स लेफ्ट के लिए। राइट से हम स्टार्ट करके हम लेफ्ट से एक्सहेल करते हैं, और जितना हमने इनहेल किया है उतना हमें देना है। पहली बात प्राणायाम 1 ने वो सिखाया है। और लेफ्ट से इनहेल करके हम राइट से एक्सहेल करते हैं। इसके हम 10 राउंड्स कर सकते हैं। जिन लोगों को हाई बीपी की प्रॉब्लम है वो कभी भी ब्रेथ को होल्ड या सस्पेंड नहीं करेंगे, वो सिर्फ इनहेल एंड एक्सहेल करेंगे। ओके, इस प्राणायाम को करने के बाद आप देखेंगे आपके दोनों नॉस्ट्रिल्स इक्वली चल रहे हैं। आप चाहे तो 2 से 3 राउंड आप खुद ट्राई कर सकते हैं। Thumb for the right nostril.
Inhale from right, exhale from left. Inhale left, exhale right. Inhale right, exhale left. Inhale left, exhale right. Relax. Okay. अब आप चेक करके देखिए आपके दोनों नॉस्ट्रिल्स इक्वली चल रही है, आपको डिफरेंस खुद फील होगा, राइट? जब ब्रेन को दोनों ट्यूब से ऑक्सीजन मिल रही है तो ब्रेन आपका उस समय फ्रेश एंड एक्टिव रहता है। तो जिस दिन आप प्राणायाम, आप योग कहता है आप 7 दिन तक प्राणायाम करिए, ठीक है? 7 दिन आप नियम से करिए और उसके बाद आप छोड़ दीजिए। फिर आप देखिए जिन दिनों में आपने किया था आपके मन की स्थिति क्या थी, और जब आपने छोड़ दिया तब आपको कैसा लगा। आप खुद उतने समझदार हैं, नक्की कर सकते हैं कि मुझे करना चाहिए या नहीं करना चाहिए। सही बात है, ये एक्सपेरिमेंटल साइंस है। यदि आपको रिजल्ट मिलते हैं तो आप करिए। किसी ने कहा है, कहीं पढ़ा है, किसी ने व्हाट्सएप भेजा है, आप नहीं करेंगे, आप खुद करिए, आपको परिणाम मिलेंगे, आप उसको जारी करिए। ओके, जब आप करेंगे आप देखेंगे माहौल वही है, घर परिवार लोग पेड़ पौधे सब कुछ वही है, लेकिन ऐसे लगेगा कुछ कुछ बदला हुआ है, क्योंकि हम भीतर से बैलेंस हैं। ओके, तो अनुलोम विलोम को किंग ऑफ द प्राणायाम कहा जाता है। किसी भी बीमारी में डॉक्टर्स यदि आपको इतनी मेडिसिन लिखते हैं, एट द एंड दे राइट डू प्राणायाम, डू योगा, अनुलोम विलोम इज द मेन, have to do it. The last is the queen is a Brahmari pranayam. आपने जरूर इसका नाम सुना होगा। okay? ऋषि मुनियों ने देखा जंगल में, बगीचे में फूलों पे भंवरा मंडराता है, मस्त गुनगुनाता हुआ घूम रहा है। तो उसका कारण उन्होंने देखा कि किस तरीके से वो गुनगुना रहा है। तो यदि हमें मस्त रहना है, गुनगुनाना है, तो हम भ्रामरी प्राणायाम करें। ओके, तो इसके लिए क्या करते हैं, सभी कान, जैसे कान से हमें सुनना नहीं है, आंखों से हम देखेंगे नहीं, हम बाहर से इंद्रियों को बंद कर देते हैं और अपनी कंपनी के साथ रहते हैं कुछ समय के लिए। और इनहेल करने के बाद ध्यान यहाँ पर होगा, फोकस यहाँ करेंगे और यहाँ से हमिंग करना है, भंवरे की आवाज निकालनी है सहज रूप से। ओके, मैं आपको सिर्फ 2 राउंड करके बता रही हूँ। चलिए, मेरे साथ जो भी करना चाहे, उंगली से आप कान को बंद, चश्मा हटा दीजिए, आप ग्लासेस हटा दीजिए। प्राणायाम के समय स्ट्रेट बैठेंगे, उंगलियां कान में डालेंगे, आंखों को बंद कर दीजिए, गहरी सांस लेना है और एक्सेल करते हुए आप हमिंग करेंगे, गुनगुनाएंगे। 4 राउंड आपने करना है। ओके, just relax.
नाउ हमिंग करते समय हमारे इनर कैविटी में वाइब्रेशंस होते हैं, वो हमारे पीनियल ग्लैंड को एक्टिवेट करते हैं, जो कि हमारे आज्ञा चक्र को एक्टिवेट करती है, जो कि हमारा यहाँ से जुड़ा हुआ है, और पूरा सब कुछ शांत हो जाता है। अब जिन्हें नींद नहीं आती है रात में, इंसोमिया, भ्रामरी इज द सॉल्यूशन। इरेगुलर पीरियड्स, भ्रामरी इसका इलाज है। हाई बीपी, स्ट्रेस बहुत है, इसकी वजह से प्रेशर बढ़ता है, हाई बीपी, आपको भ्रामरी कंप्लीटली रिलैक्स करता है। हाई बीपी में बहुत फायदा करता है ये। एंगर मैनेजमेंट, जिनको गुस्सा आता है आप उनसे पूछिए गुस्से की वजह से कितना नुकसान है। एंगर मैनेजमेंट के कोर्स में जाते हैं, वर्कशॉप करते हैं, आप भ्रामरी प्राणायाम करिए, आपका धीरे 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 गुस्सा शांत होगा। एक्सेलेंट फॉर दैट। वर्टिगो प्रॉब्लम, भ्रामरी इज द सॉल्यूशन। ओके, कुछ लोगों को कान में टिनिटस आवाज आती रहती है जिसका कोई इलाज नहीं है, भ्रामरी उसमें मदद करता है। हाँ, कई बार हम बहुत लो फील करते हैं, मन उदास रहता है, कुछ भी करने का मन नहीं कर रहा है, ये हमारे साथ अक्सर होता है। भ्रामरी हमें उस ऑफ मूड से बाहर निकालने में मदद करती है, यानी इनडायरेक्टली भ्रामरी हमें एंजाइटी और डिप्रेशन से को दूर करने में हेल्प करती है, राइट। नर्वसनेस है, बच्चों के लिए बहुत ही अच्छा प्राणायाम है। नर्वस है, पेपर लिखना है या कहीं इंटरव्यू में आप जा रहे हैं, पेट में बटरफ्लाईज है, समझ नहीं आ रहा है, आप भ्रामरी करिए, सारी तितलियां उड़ जाएंगी और आप रिलैक्स हो जाएंगे। ओके, एंड दिस इज वेरी गुड फॉर चिल्ड्रन। ओके, तो ये इस वजह से भ्रामरी को हम क्वीन मानते हैं और अनुलोम विलोम को हम किंग मानते हैं। अब लास्ट में मैं आपको फिर से कहूंगी, आप लोग अपने नॉस्ट्रिल्स चेक करिए और देखिए क्या स्थिति है। जिन्होंने किया है उनको जरूर डिफरेंस फील होगा। ओके, तो यहाँ पर मैं अपना प्राणायाम का सेशन कंप्लीट करती हूँ। आप सबने मेरी बात को सुना, बहुत बहुत धन्यवाद सबको। कंचन बेन, थैंक यू वेरी मच। आपने बहुत अच्छा एक्सप्लेन किया और बहुत शांति से एक्सप्लेन किया कि सब बातें अच्छी तरह से समझ में आ गई, बहुत अच्छी तरह से। किंग, क्वीन, एवरीथिंग वेरी नाइस। राइट, ओके, थैंक यू सो मच एवरीवन। थैंक यू। પ્રતિભાબેન, આપણે ક્વેશ્ચન આન્સર્स રાખવાના છે આમાં? कंचनबेन, कोई किसी को क्वेश्चन है तो वो पूछ सकते हैं? हाँ, कुछ समय दे सकती हूँ मैं। हाँ, ठीक है, मैं पूछ लेती हूँ। કોઈને કઈ પ્રશ્ન હોય, પૂછવો હોય પ્રાણાયામને લગતો તો પૂછી શકે છે। તમે ચેટ બોક્સમાં લખીને મૂકો, કઈ પણ ક્વેશ્ચન પૂછવો હોય તો, કારણ કે તમે અનમ્યુટ નહીં થઈ શકો, ખાલી તમારે ચેટ બોક્સમાં લખીને મૂકો કઈ ક્વેશ્ચન હોય તો।
कंचन मैम, मुझे लगता है कि सबका माइंड एकदम बैलेंस हो गया है, सब प्लीज हो गए और ट्रांस में चले गए। There are two things. यदि कोई क्वेश्चन नहीं है, या तो सबको सब कुछ समझ में आ गया है, या हाँ। सब कुछ सिर के ऊपर से गया। नहीं 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 नहीं, देखो एक क्वेश्चन आया है कि ब्रीदिंग का प्रॉब्लम है, ब्रीदिंग का, तो वो क्या करना चाहिए? ब्रीदिंग का प्रॉब्लम इन द सेंस नॉस्ट्रल्स बंद है या अस्थमा की प्रॉब्लम है? यदि नॉस्ट्रल बंद है तो नाड़ी शोधन किया जा सकता है, जो नाक बंद हो दूसरे को इसको बंद करके यहाँ से आप इनहेल एक्सहेल करिए। और अस्थमा की प्रॉब्लम है तो उसके लिए दूसरा प्राणायाम है, जिससे कि इंटरकॉस्टल मसल्स को स्ट्रेंथन किया जा सकता है। એમને અસ્થમાનો પ્રોબ્લેમ છે, અસ્થમા का प्रॉब्लम है। अस्थमा के प्रॉब्लम के लिए प्राणायाम नंबर 2 है, जो कि ये हमारा जो रिब केज है, दिस रिब केज, यदि हम यहाँ हाथ रखें तो जब हम इनहेल करेंगे तो रिब केज को एक्सपैंड करना है, एंड एक्सहेल करते हुए रिब केज, आई जस्ट शो यू 2 राउंड्स। जब आप ब्रीदिंग करते हैं आपका रिबकेज खुलता है, ब्रीथ आउट करते हैं तो रिबकेज जगह पर आता है। उससे क्या होता है, इंटरकॉस्टल मसल्स जो है वो ओपन होती है, आपका पिंजरा धीरे धीरे खुलने लगता है। और फिर जब पिंजरा खुलता है, फेफड़ों को खुलने की जगह मिलती है, तो अपने आप सब चीजें सही होने लगती है। तो इंटरकॉस्टल ब्रीदिंग इज फॉर अस्थमा पीपल। अच्छा, और एक क्वेश्चन है कि डीप ब्रीथ कैसे करते हैं, वो आप बताओ, ऐसे पूछ रहे हैं। डीप ब्रीदिंग के लिए मैम, जो ब्रीदिंग के ऑर्गन्स हैं, जैसे कि इंटरकॉस्टल मसल्स, डायाफ्राम और क्लैविकुलर, इन तीनों मसल्स को स्ट्रेंथन करना पड़ता है, वो प्राणायाम से करते हैं। उसके बाद आप डीप ब्रीदिंग कर पाएंगे। यदि आप फेफड़ों को पूरा खोलना नहीं सिखाएंगे तो आप गहरी सांस नहीं ले सकते हैं। अचानक यदि दौड़ने के लिए कहा जाए तो आप एक दिन में रनिंग नहीं कर, तो ऑर्गन्स विच आर इन्वॉल्व इन रेस्पिरेशन, दैट हैज टू बी ट्रेन, उनको ट्रेन करते हैं और फिर आप डीप ब्रीदिंग कर पाते हैं। थोड़ा समय वहां देना पड़ता है। तो वो आपने बोला ना कि भाई आपका, हम लोग कम श्वास लेते हैं, इसलिए जो डायाफ्राम है वो पूरी तरह से खुलता नहीं है। नहीं है। तो फिर कैसे थोड़ा थोड़ा एक्सरसाइज करना है, थोड़ा थोड़ा डीप ब्रीथ करना है? 10 राउंड्स का करना है, 10 राउंड्स करने हैं, पर आप इनिशियली 2 सेकेंड इनहेल करके एक्सहेल करिए, बाद में थोड़े दिन से वो 3 सेकेंड इनहेल करिए, 1 2 3 3 2 1, ऐसे धीरे धीरे अपनी क्षमता को बढ़ाइए। बराबर है। एट द स्ट्रेच 10 राउंड्स आपको करने हैं। 2 राउंड में आपने कर लिया और हो गया नहीं। और बहुत जरूरी है कि आप प्राणायाम करते समय थके ना, थकना नहीं चाहिए। हमारे प्राणों को हम नहीं थकाते हैं, वी डोंट मेक देम टायर्ड। ओके ओके, थकना नहीं है, टायर्ड नहीं होना है। ओके, ऐसे गहरा और खींच के ना, बहुत सहज रूप से आपको करना है, क्योंकि मसल्स जॉइंट्स अगर थक गए तो आपने जेल लगा लिया, बाम सेक कर लिया, लेकिन प्राणों को आप थकाएंगे तो भीतर आपका डैमेज हो जाएगा। तो वो हम लोग जो अनुलोम विलोम आपने दिखाया ना, तो उसमें होल्ड नहीं करना है ना हमको ब्रीथ को? यदि आपको हाई बीपी है तो आपको होल्ड नहीं करना है। अगर हाई बीपी नहीं है, कार्डियक प्रॉब्लम नहीं है, तो आप इनहेल करिए, होल्ड करिए और फिर एक्सहेल करिए। तो उसमें क्या फायदा होता है, होल्ड करने से क्या फायदा है? होल्ड करने से exchange of gases takes place in the lungs. But ma'am, if you have, अगर आपको बीपी की प्रॉब्लम है और आपने होल्ड किया तो हार्ट पे प्रेशर आता है, राइट। तो फायदा होने के साथ साथ आपका नुकसान भी बढ़ जाता है। नुकसान भी हो जाता है, सही है।
तो मोस्ट ऑफ द पीपल, इवन यंगस्टर्स, आज उनको बीपी की प्रॉब्लम है, तो हम क्लाइंट को देख के बताते हैं कि आपको होल्ड करना है या नहीं। और वो भामरी One में more thing, आप टैबलेट लेकर नॉर्मल हैं तो आप नॉर्मल नहीं गिने जाते हैं। टेबलेट लेते हैं तो भी ये नहीं करना है, आपको होल्ड नहीं करना है। नो, यू डोंट हैव टू होल्ड और एंड सस्पेंड भी नहीं करना। अच्छा, और एक क्वेश्चन, वो भामरी प्राणायाम आपने बोला कि उससे फ्रेशनेस होती है, हमारा माइंड कंसंट्रेशन होता है, जो अनिद्रा की बीमारी है वो नहीं रहती है, डिप्रेशन, तो वो सुबह और शाम दोनों टाइम करना है? दोनों दिन, हाँ, आप 7 दिन करके देखिए, दिन में 2 बार और 3 राउंड एट ए टाइम, एटलीस्ट 7 राउंड, 7 राउंड। ओके, क्वाइटली आराम से करिए। वेरी नाइस, थैंक यू वेरी Thank मच। you so much. Okay, can I leave now? Okay. Okay, Pratibha, thank you so much. आपका बहुत बहुत आभार, आपने बहुत अच्छी तरह से हमारे फेडरेशन को समझाया और सभी बहनों को बहुत मजा आया होगा। मैं उन सबकी तरफ से आपको थैंक यू कहती हूँ। अभी प्रतिभा बहन आपका वोट ऑफ थैंक्स करेंगे। हाँ हाँ, कंचन जी आपका बहुत बहुत आभार। जो हमारे लिए बेसिकली जरूरी है वही चीज आपने सिखाई और हम बहुत सरलता से स्वस्थ रह सकते हैं और किसी भी चीज की, कोई भी चीज की जरूरत बिना अपने कहीं भी बैठे हो, कहीं पर भी हो तो कर सकते हैं, ऐसी चीज सिखाई। इसलिए आपका बहुत बहुत धन्यवाद कंचन जी। हमारे गोगारी मंडल की परिसर की सभी बहनें आपकी अत्यंत आभारी है। थैंक यू वेरी मच। હવે પ્રતિભાબેન આપણને પર્યાવરણની દુનિયામાં લઈ જઈ રહ્યા છે। પ્રાણાયામમાંથી હવે પર્યાવરણ તરફ આપણે પ્રયાણ કરીએ। થેન્ક યુ। મને આ તક આપવા બદલ હું ફેડરેશનનો ખૂબ ખૂબ જ આભાર માનું છું। ફેડરેશનના પ્રમુખ ગીતાબેન પારેખ, ભૂતપૂર્વ પ્રમુખ હર્ષાબેન, સ્થાપક પ્રમુખ કળાબેન, નીલુબેન, નૈનાબેન, દામિનીબેન, સ્મિતાબેન વગેરે બધા જ ભૂતપૂર્વ પ્રમુખોને ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણા ફેડરેશનને આટલું સમૃદ્ધ બનાવ્યું અને બધા બહેનોને એક, આપણી ઘોઘારી જ્ઞાતિની બધી બહેનોને એક સાંકળથી બાંધી રાખ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર। હવે હું વધારે બીજું કંઈ ન કહેતા આપને પર્યાવરણ વિશે જણાવીશ। સર્વપ્રથમ જ્યારે આપણે શરૂઆતથી આ વર્ષની નવા સત્રની ત્યારે રીટાબેને વૃક્ષારોપણ કર્યું, તે દિવસે મારામાં એક રોપાઈ ગયું બીજ કે ના, આ જે એમણે કર્યું છે એક ભવિષ્ય માટે આપણા અત્યારના પ્રદૂષણયુક્ત વાતાવરણની ભવિષ્ય માટે ખૂબ જ એક શું કહેવાય ઉપયોગ સારું બગડ્યું છે। જો તમે આને અનુસરશો તો તમને ફાયદો, ક્યાંય એક નવા પૈસાનું નુકસાન નથી, કોઈ ખર્ચો નથી અને તમે વૃક્ષો સાથે રહેશો, કરશો તો કુદરત સાથે તમે સંલગ્ન થશો ને તો તમે ખૂબ ફ્રેશ રહેશો, આનંદી રહેશો। એટલે એ તો મને કહ્યું કે ચલો આપણે પર્યાવરણ વિશે, અત્યારે સાંપ્રત સમસ્યા છે પ્રદૂષણ। પ્રદૂષણ એટલે તમને એમ થશે કે બેનો પર્યાવરણ તો શબ્દ આપણે બહુ સાંભળ્યો છે, પણ પર્યાવરણ શું? પરી એટલે આપણે અને આવરણ એટલે આપણે આજુબાજુની પ્રકૃતિ, એટલે પર્યાવરણ। હવે પર્યાવરણ છે એમાં શું આવે? આપણે પંચ મહાભૂત સૂર્ય, વાયુ, અગ્નિ, જળ, વાયુ, અગ્નિ, અંતરિક્ષ અને વૃક્ષ, આ વૃક્ષોની સૃષ્ટિ, આ આપણું પર્યાવરણ છે। આની જેટલી આપણે ખેવના કરશું, રક્ષા કરશું એટલું જ આપણે માટે સારું છે। આપણે માનવ, આપણને ભગવાને આ આખી સૃષ્ટિમાં બુદ્ધિશાળી બનાવ્યા છે, તો આપણી વધારે ફરજ બની રહે છે કે આપણે ગમે કરી, અને આપણે જ્યારે વિકાસની શરૂઆત થઈ ને, આપણે વિકાસની પાછળ દોડ્યા, વિકાસની શરૂઆત થઈ, પણ એમાં આપણે શું કર્યું કે વિકાસમાં આપણે જળ, વાયુ, અગ્નિ, અંતરિક્ષ
બધાને પ્રદૂષિત કરતા ગયા. આપણે ખાલી આપણી સામે જ જોયું કેટલી બધી, તમને ખબર છે કેટલી પક્ષીઓની પશુઓની જાતિઓ વિસ્તૃત થઈ ગઈ છે, અને આ બધી આપણને માટે ખૂબ જ ખૂબ ઉપયોગી હતી. એવું નથી, એ નથી તો આપણને ઘણું નુકસાન છે, આપણને અત્યારે દેખાતું નથી. સર્વપ્રથમ આપણે લઈ જઈએ જળ. જળ છે જીવન છે. આપણે જૈનોને તો બધાને ખબર હશે કે આપણે તપસ્યાઓ કરીએ છીએ ત્યારે 28, 16 ભત્તું, માસકમણ, એ બધી તપસ્યાઓમાં આપણું જીવન શું છે ટકાવી રાખવાનું આપણે છે જળ. જળથી આપણને ઘણું જ પોષણ મળે છે. જો જળને આપણે બચાવશું ને તો આપણે ખૂબ જ સુખી થશું. આપણે જળમાં ખૂબ જ કચરા નાખીએ છીએ. કેટલા કચરા, આપણા ઉદ્યોગોના કચરા, આપણા ઉદ્યોગો જે છે એ પોતાનું પ્રદૂષિત પાણી નદીમાં નાખે છે. તમે જોયું છે જેતપુરમાં સાડીનો ધંધો ખૂબ વિકાસ પામ્યો છે, પણ તમે જેતપુરની નદી જોઈ છે? તમને અરેરાટી થઈ જાય કે આ નદી છે કે શું છે. રંગબેરંગી અને વાસ મારતું પાણી. નદી તો વહેતી હોય અને એટલી સ્મૂથ અને સરસ વહેતી હોય કે તમને અંદર તમારું પ્રતિબિંબ દેખાય. પણ આમાં તો તમે પ્રતિબિંબ શું, નદીનું જળ જ સ્પષ્ટ નથી દેખાતું, અને આપણે સમુદ્રોમાં ને બધામાં કચરા નાખીએ છીએ. આપણે આ બધું અટકાવવું પડશે અને જળનો સમુચિત ઉપયોગ કરવો પડશે. આપણે જ્યાં જળ મળે છે એ લોકો તો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. આપણે વિવેક રાખવો પડશે, જળને વેડફવાનું નહીં. જે તમે પૂછો જ્યાં જળ નથી મળતું એ બેનો જીવન ઉપયોગી, ખાલી જીવન આવશ્યક પૂરતું જે પાણી લાવી શકે છે એ લોકો કેટલા કષ્ટથી ઘરે પાણી લાવે છે. તો બેનો સમજો, આપણે નળ, કોઈ પણ કામ વાસણમાં પાણી લઈને કરો, અને ગમે જળનો વહેતા નળ છે એને તમે તુરંત જ બંધ કરો, અને જેમ બને તેમ જળનો ઉપયોગ ન કરો. મારા દાદી કહેતા ઘી ઢોળાય તો ચાલશે, પણ પાણી નહીં ઢોળવાનું, બિલકુલ નહીં ઢોળવાનું. કારણ કે ઘી વગર ચાલશે પણ પાણી વગર તમને નહીં ચાલે. અને એની વાત એકદમ સાચી છે, અત્યારે સમજાઈ રહ્યું છે. આપણે તો મોટા શહેરમાં છીએ, પાણીની ખૂબ સગવડ છે એટલે આપણને સમજાતું નથી, પણ જ્યાં પાણીની અગવડ છે, પાણીની તાણ છે, ત્યાં તમે જઈને જોશો તો તમને અરેરાટી થઈ જશે. બીજું છે, તમે વાયુ એટલું બધું આપણે માટે ઉપયોગી છે, એટલું બધું ઉપયોગી છે કે વાયુ વગર, જળ વગર તમે થોડા દિવસો કાઢી શકશો, અનાજ વગર, અન્ન વગર કાઢી શકશો, પણ વાયુ વગર તમે એક ક્ષણ પણ નહીં જીવી શકો. અને એ વાયુને પ્રદૂષિત કરવામાં આપણે પાછું વળીને જોતા જ નથી. આપણે શું કરીએ છીએ કે વીજળી સંચાલિત સાધનો વાપરીએ છીએ, એમાંથી ખૂબ જ પ્રદૂષણ નીકળે છે. વીજળી પેદા કરવા માટે આપણે કોલસો અને આપણે કહેવાય કોલસો બાળીએ છીએ, પછી કોલસા અને પેટ્રોલિયમને આપણે બાળીએ છીએ, અને એમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. એ જ્યારે બળે છે ત્યારે પુષ્કળ જ પ્રદૂષિત થાય છે વાતાવરણ. વાતાવરણમાં એ દૂષિત વાયુઓ જાય છે અને એ વાયુ આપણા પૂરા વાતાવરણને પ્રદૂષિત કરે છે. આપણો એક રક્ષક છે અંતરિક્ષમાં, ઓઝોનનું પડ. એ ઓઝોનનું પડ છે જે અંતરિક્ષમાંથી કોઈ પણ આક્રમણને રોકે છે, જે આપણે ત્યાં આપણને સુરક્ષિત રાખે છે. એને જ આપણે એમાં છેદ પાડ્યું છે. ક્યારે કે ગ્લોબલ વોર્મિંગ. આપણે અતિશય વાયુમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ. આપણા ઘરમાં એ પહેલા તો એવું હતું કે ભાઈ આપણને સરસ ઊંઘ આવે એટલે બેડરૂમમાં એસી હોય. હવે તો તમારે બધા રૂમમાં એસી, સેન્ટ્રલી એસી ન ચાલે. હા, ન ચાલે. એનો કેટલો બધો ધુમાડો જાય છે. અને આપણે પછી એક વસ્તુ છે કે આપણે જ્યારે એસી વાપરે છે, કરે છે, ત્યારે ટાઈમ ટુ ટાઈમ એને જે રીતે સાચવવું જોઈએ, જાળવવું જોઈએ, એની સર્વિસ કરાવવી જોઈએ, એમાં આપણે થોડુંક માથું મારીએ છીએ. તો આ બધું આપણે માટે ખૂબ જ એ લોકો, આપણે હવે એને માટે આપણે શું કરીએ કે જેટલા રૂમમાં વીજળીનો પણ આપણે સમુચિત ઉપયોગ કરીએ. જ્યાં આગળ ન જરૂર હોય એ જગ્યાએ બત્તીઓ ને પંખાઓ બંધ રાખો. પ્લસ તમે ગમે તે વસ્તુ, ગમે ત્યાં જાઓ તો એક કુટુંબમાંથી જતા હોય તો એક ગાડીમાં જેટલા જતા હોય, જેટલા સમય જાઓ એક કુટુંબના, તો તમારે 2 ગાડી ન કરો. કારણ કે વાહન બહુ જ પ્રદૂષણ ફેલાવે છે. અને પ્લસ શું થાય છે કે તમે આટલું જાઓ છો, આટલું પ્રદૂષણ ફેલાવો છો, અને એનાથી ખૂબ જ નુકસાન થાય છે. બને નાનું અંતર હોય તો બેનો ચાલીને જાઓ, મોટું અંતર હોય
તો તમે પબ્લિક વાહનોનો ઉપયોગ કરો કે એટલે જ બળતણમાં બસમાં તમે બેસો તો એટલા જ બળતણમાં 50 જણ જઈ શકે છે અને એટલા જ બળતણમાં 2 જણ જઈ શકે છે. તો તમે થોડીક વિવેક દ્રષ્ટિ રાખશો ને તો બેનો આપણે માટે સારું છે. અને સૌથી વધારે સારું કે આપણે આપણી જાતને જ્યારે બુદ્ધિશાળી કહીએ છીએ ને ત્યારે આપણે આટલું વિચારવું જ પડશે ને સોચવું જ પડશે. બીજું છે કે અસ્વચ્છતા, આપણો અસ્વચ્છતા રાષ્ટ્રીય રોગ બની ગયો છે. તમે જુઓ, તમે ઘર આંગણું સારું રાખો છો, તમારા આજુબાજુ આંગણું સુધી પણ તમે સારું રાખો છો, પણ તમે આસપાસના પરિસરની બિલકુલ ચિંતા નથી કરતા. કેટલો કચરો! અને અત્યારે તો આપણા જો દુશ્મન હોય તો પ્લાસ્ટિક બની ગયું છે. પ્લાસ્ટિક બહુ ઉપયોગી વસ્તુ છે, એને વાપરવી જોઈએ, ન વાપરવી જોઈએ એ અશક્ય છે, પણ એનો સમુચિત ઉપયોગ કરવો જોઈએ. પેલા આપણે પ્લાસ્ટિક નતા વાપરતા તો ચાલતું હતું ને, આપણે કાપડની થેલી લઈને જતા હતા. કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હતા તો આપણે કાપડની થેલી લઈને જતા હતા અને એમાં આપણે બધી વસ્તુ લાવતા હતા. સો આપણને ત્યારે તકલીફ નહોતી પડતી. તો આપણે કરી શકીએ બેન પ્લાસ્ટિક. અને પછી આપણે શું છે કે જ્યારે પ્લાસ્ટિક વપરાઈ જાય છે એ પછી એનો યોગ્ય નિકાલ કરતા શીખ્યા નથી, ગમે ત્યાં ફેંકીએ છીએ. અત્યારે તમે જુઓ, તમે પેપરમાં વાંચતા જશો, અખબારમાં, કે ગાયોએ આટલું પેટમાંથી આટલી કોથળીઓ નીકળી. આપણે વધેલું અન્ન કોથળીમાં રાખીએ છીએ, ટ્રાન્સપરન્ટ હોય છે, ગાયને એ સમજાતું નથી, એ ખોરાક સમજીને ખાઈ જાય છે. આવું બધું આપણે બહુ જ કરીએ છીએ. તો આવી બધું ગોંધળ જે કરીએ છીએ ને એ આપણે નહીં જાય. કોઈ પણ પ્રસંગે બીજું છે આપણે ઘોંઘાટની આદત. કોઈ પણ પ્રસંગે કાન ફાડી નાખે એવા ઘોંઘાટ કરી અને ઉજવીએ છીએ. પ્લસ આપણે જ્યારે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે જરા 1 મિનિટ બી આગળની ગાડીને વાર લાગે ચાલતા, એટલે આપણે હોર્ન ઉપર હોર્ન વગાડી. આપણે જલ્દી રસ્તો જોતો હોય એટલે ગાડી ફાસ્ટ ભગાવી અને ખૂબ હોર્ન વગાડી. બેનો, તમને ખબર નથી કે અમુક ડેસિબલ કરતા વધારે અવાજ આપણા કાનને અને આપણા મસ્તિષ્કને, આપણા આખા પર્યાવરણને બગાડી નાખે છે. આપણને માનસિક રોગો થાય છે. આ દેખાતું નથી, પણ બહુ ધીમે ધીમે જે લોકો ઘોંઘાટની વચ્ચે રહેતા હોય છે એને ઘણી જ બીમારીઓ માનસિક થાય છે. એ શારીરિક કોઈ કારણ નથી હોતું. તો બેનો, એની માટે બધા માટે આપણે વિનય અને વિવેક રાખવો પડશે. જો તમે આટલું નહીં સમજો અને ગમે તેમ બેફામ વપરાશ કરશો કોઈ પણ વસ્તુને, તો એ યોગ્ય નથી. આપણે તો સુસંસ્કૃત પ્રજા છીએ, આપણી જાતને સુસંસ્કૃત કહીએ છીએ, પણ આપણે સંસ્કારમાં પાછા પડતા જઈએ છીએ. ભૌતિકતા પાછળ એટલી દોડ છે, એવી દોડ છે, બધું જોઈએ, બધું કરીએ, એટલે એ ભૌતિકતા પાછળની દોડ આપણે એને વિકાસને બહુ સારું કહીએ છીએ. વિકાસ બરોબર છે, વિકાસ થવો જોઈએ, પણ ઉપયોગી વિકાસ થવો જોઈએ. આપણી ભૌતિક બધી જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે થોડું પણ કષ્ટ ન પડે એવું જીવવા માટે યોગ્ય નથી બેન. જે યોગ્ય આપણે ઘરમાં પણ કહીએ છીએ, જ્યારે આપણે બધા એક સાથે રહેતા હોય ત્યારે કહીએ છીએ કે ના, હું જોઈને વાપરજે. ઘરમાં આમણે વાપર્યું છે, આને નથી વાપર્યું, આ બાકી છે. અને આપણે કઈ પણ વસ્તુ લઈએ છીએ ત્યારે મમ્મી, આપણું બાળક પણ પૂછે છે, મમ્મી બધાએ લઈ લીધો, મમ્મી આ મારું જ છે. તો એવી જ રીતે તમે વિચારો કે આ પૃથ્વીમાં જેટલું સંસાધન આપણે કુદરતી મળ્યું છે એ બધાનું છે. બધાને સરખે ભાગે મળવું જોઈએ. ધન તો એવી વસ્તુ છે કે કોઈની પાસે હોય ના હોય, પણ આ કુદરતી સંપત્તિ છે એનો પર રાજા અને રંગ બધાનો હક છે. આજની ધનાઢ્ય દેશો અને ધનાઢ્ય વ્યક્તિઓ એટલો બધો ઉપભોગ કરે છે કે જેનાથી બીજી જે કોમો છે કે બીજી જે વસ્તી છે તે ખૂબ જ કષ્ટ પામે છે. કારણ કે ઇનબેલેન્સ થઈ જાય છે ને, એક પાસે ગોળ ને એક પાસે થોર. તો એવું ન થવું જોઈએ. એને માટે થઈને આપણે જાગૃત થવું પડશે. અને બેનો, આ કામ છે ને, તમને એમ થશે કે આપણે શું, ના, આ કામ બહેનોનું છે. બહેનો જો સમજશે તો પોતાના બાળકોને કેળવશે, અને બાળકોને કેળવશે તો આપણે એક પેઢી સંસ્કૃત થશે, તો પછી આગળની પેઢીઓ સંસ્કૃત થશે. અને એને ના, આપણે ઉચિત બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની, પણ જે વસ્તુ વગર ચાલે એમ હોય, જે વસ્તુ ખાલી ભૌતિક સુખ જ આપે છે, એની પાછળ ન દોડો બેન. અને બેનો, જો બાળકોને આટલું સમજાવી શકશે ને તો ઘણો જ ફરક પડશે. તમને એમ થાય કે આપણે શું કરી શકીએ? તમને ખબર નથી, સર્વપ્રથમ શિક્ષક માતા જ છે બાળકોની. તો આખી પેઢીને જો સુધારવી હશે તો માતાઓ જ આ કામ કરી શકશે, બહેનો કરી શકશે. એટલે બેનો, જાગો. બીજું છે કે હું તમને કહીશ કે વાઘ બચાવો. તમને એમ લ્યો, આપણે કઈ શિકાર કરવા જઈએ છીએ
આપણે કોઈ દી વાઘને મારીએ છીએ, આપણે કઈ વાઘને કઈ કરીએ છીએ તો બેન કે છે વાઘ બચાવો, પણ ના, વાઘ ક્યારે બચશે તમને ખબર છે? જ્યારે ગાઢ જંગલો હશે ને ત્યારે જ વાઘ બચશે. વાઘને બચાવવા માટે, વાઘને જીવન માટે જીવન એને ગાઢ જંગલની જરૂરિયાત છે. કારણ કે એમ ગાઢ જંગલ હશે તો અન્ય પ્રાણી, પશુ પ્રાણીઓ હશે, પશુ પંખીઓ હશે, એટલે એને એનું ભક્ષ્ય મળી રહેશે. અને તમે એક વસ્તુ કે કુદરતનું કોઈ પણ જીવ એવો નથી કે જરૂરત કરતા વધારે ઉપભોગ કરે છે. વાઘને પોતાની ભૂખ જેટલું જ મારણ કરે છે, સિંહ પણ પોતાની ભૂખ જેટલું જ મારણ કરે. હા, એને તમે મૂંઝવી નાખો, એ આપત્તિમાં હોય તો એ તમને આક્રમણ કરશે, બાકી વાઘ તમને કોઈ પણ હિંસક પ્રાણી તમારા ઉપર અમસ્તા તો એવી આક્રમણ કરશે જ નહીં. તો વાઘ બચશે. વાઘ ક્યારે બચશે? કે જંગલ બચશે તો. હવે વનસ્પતિ છે એ આપણું જીવન છે. આપણી વસ્તી વધતી ગઈ, માનો આપણે બુદ્ધિશાળી પ્રાણી, એટલે કોઈનો પણ વિચાર કર્યા વગર આપણે જમીનનું આપણને જમીન વધારે જોઈએ એટલે આપણે જંગલો કાપવા માંડ્યા. પછી આપણી જરૂરિયાતો વધી, જેમ કે આપણે કાગળ જોઈએ, આપણે આ જોઈએ, ફલાણું જોઈએ, તો એને માટે આપણે વૃક્ષોનો નાશ કર્યો. તો વૃક્ષો કાપીને આપણે એનો નાશ કર્યો, તો એ યોગ્ય ન કર્યું આપણે. તમે જોજો કે દીપડાની વસ્તી છે ને અનિયંત્રિત વધે છે, પણ વાઘની વસ્તી કદી પણ અનિયંત્રિત નથી વધતી. તો એટલા માટે આપણે વાઘને કહીએ છીએ. ઘણા હિંસક પક્ષીઓ છે, પણ આપણે એમ નથી કહેતા કે એમને બચાવો, આપણે કહીએ છીએ વાઘને બચાવો. કારણ કે વાઘ માટે બહુ ઉપયોગી છે. જો વનસ્પતિ હશે તો એનાથી કેટલા ફાયદા તમને ખબર છે? કેદારનાથમાં પૂર આવ્યું, તમે જોયું હશે કેવું આવ્યું, કેટલો વિનાશ વેર્યો. હું આથી પેલા કેમ્પિંગમાં ગઈ હતી 46 વર્ષ પહેલા, ત્યારે અમે જોયું કે ગંગા કિનારે, બનારસ થી શરૂ થઈને અમે ઋષિકેશ સુધી ગયા, અને ગંગા કિનારેનો પ્રદેશ પકડીને જ ગયા. ઓહો, તમને ગંગા કે સામે વનસ્પતિ અને જે કુદરતી સૌંદર્ય વેરાયેલું હતું ને, એ તમને એટલો બધો આનંદિત કરે અને એટલી બધી શાતા આપે કે તમે માની ન શકો. એ તમે અનુભવ કરો તો જ તમે માની શકો એવું હતું. અને એ પછી હું ગઈ અને અમે દેહરાદૂન પહોંચ્યા તો ત્યાં આગળ તમે જુઓ, તમે જે રૂમ હોય ત્યાં પંખા નથી. અમે માણસને પૂછ્યું, એ કે પૂરે देहरादून में यहाँ पर फैन की दुकान है। तो क्यों भाई? तो कि आपको जब लगे कि मुझे गर्मी हो रही, कुछ असुविधा हो रही है, तो आप हमें बुलाइएगा. અને ખરેખર જે ઠંડક અને સુંદર વાતાવરણ હતું દેહરાદૂનનું, જે એટલી શાતા મળે અને એટલું સરસ, અને તમને ઉત્સાહ પ્રેરે, એટલી ચોખ્ખી હવા, એટલું સરસ વાતાવરણ તમે માણ્યું હોય ને તો જ તમે જાણી શકો. અત્યારે આપણે વિકાસની દોડમાં જોયું છે. તમે બેંગ્લોર પહેલા ગયા હશો, આજથી 40-45 વર્ષ પહેલા. હવે જાઓ તમે બેંગ્લોરની બહાર નીકળો એટલે ફળોની, ફૂલોની વાડીઓ અને નાના તળાવો જેમાં ખૂબ કમળ ખીલાવ, એટલું સરસ લાગે તમને. તમે એકદમ પ્રફુલ્લિત થઈ જાઓ. અને હવે તમે જુઓ, મોટી આઈઆઈટી કંપનીઓ આવી ગઈ છે, એમણે ભૂભાગ બધો કબજે કર્યો છે ને વસાહતો વસાવી છે પોતાની. અને પ્રદૂષણ, ગંદકી અને વનસ્પતિનો નાશ તમને દેખાય જ રહે. જે પ્રફુલ્લિતતા તમને મળી, એકબીજાનું શહેર કહેવાતું હતું, જેની એક શાન હતી એ વહી ગઈ છે. ભલે તમે અત્યારે કઈ બેંગ્લોર સરસ છે હશે, પણ જે ઠંડક, જે સ્કૂલતા હતી ને, એ નીકળી ગઈ છે. એટલે બેનો, તમે વિચારો કે જો આટલી વસ્તુથી, આ વિકાસથી જો તમને આવું બધું થતું હોય તો શું આવો વિકાસ યોગ્ય છે? વિકાસ કરવો જોઈએ. આપણા પૂર્વજો ઘણી શોધો કરી અને તેનાથી આપણે ખૂબ જ સુખી છીએ. પણ આપણા પૂર્વજો પંચમહાભૂતને દેવતા માનતા હતા. એ લોકો પ્રકૃતિની પૂજા કરતા હતા. પ્રકૃતિના બધા અંગો, પહાડ, નદી, વૃક્ષ, બધાની પૂજા કરતા હતા અને તેમનો આભાર માનતા હતા કે ના, તમે અમને અમારા જીવનદાતા છો. અંતરિક્ષને પૂછતા હતા. એનાથી શું થતું હતું? એને જે ઉપયોગ એટલી વસ્તુ લેતા હતા કુદરત પાસેથી. એ લોકો અઢળક લેવું જ જોઈએ, માપ વગરનું કદી પણ નહોતા લેતા. અને એનું પરિણામ એ છે કે આપણે અત્યારે આપણે ઘણું પામી રહ્યા છીએ. આપણે ધરતીને પણ આપણી આવશ્યકતા માટે
વસ્તુઓ લેવા માટે અંદરથી પોલી કરી રહ્યા છીએ, કેટલું ખનીજ ખોદી રહ્યા છીએ, કેટલું પેટ્રોલિયમ કાઢી રહ્યા છે. ધરતીને તમે પૃથ્વીને રસને કસ વગરની કરવા માંડ્યા છો. ના કરો, લ્યો, તમારા ઉપયોગ પૂરતું લો, પણ તમારા ભૌતિકતાને માટે પોષવા માટે તમે જે આ સંસાધનોનો ને ધરતીનો જે ખોવાડી રહ્યા છે ને, બહુ ખોટું કરી રહ્યા છે. તો આપણા પૂર્વજો જો આપણને એટલું સંતુલિત જીવન જીવી અને આપણને આપતા ગયા છે, તો હવે આપણે શા માટે આપણી આગલી પેઢીનો વિચાર નહીં કરવાનો? તમે વિચાર કરો છો ને કે ભાઈ ધન મારી પાસે, હું હંમેશા કોઈ પણ ગરીબ કે અમે કોઈને પોતાની સંપત્તિ પ્રમાણે પોતાની પેઢીને કંઈક આપી જવાનું ઈચ્છા થાય છે, બરોબર? તો એ ઈચ્છા થાય છે તો પછી એ તમે આપો છો, એ આખી જિંદગી ટકવાનું નથી. પણ જો તમે એને સુંદર સંતુલિત પૃથ્વી આપશો ને, તો આગલી પેઢી જીવી શકશે. અત્યારે આ ગ્લોબલ વોર્મિંગથી ઓઝોનમાં પડદામાં કાણું પડ્યું છે, તો એનાથી આપણા ઉપર ઘણા રોગચાળા આવે છે. તમે જુઓ, અત્યારે આપણે અસંતુલિત જીવન પદ્ધતિથી કેવા થાય છે. કોરોનાનો પ્રકોપ જેને આખી દુનિયાને ભરડામાં લીધી છે. તમને થશે કે હા, આ પ્રદૂષણનો જ પ્રભાવ છે. એમણે વિકાસ માટે પોતાના એક નવા પૈસાની ખોટ ન જાય એટલે રોગને ક્યાંય જાહેર ન કર્યો, ડામ્યોને આખી દુનિયામાં પ્રસરવા દીધો. અત્યારે આખી દુનિયાની હાલત ખરાબ છે. કોઈને પણ પૂછો તો બધા જ કોરોનાથી એકદમ ત્રાસી ગયા છે. અને એમ થાય છે કે ક્યારે જશે, કોઈ આસાર નથી દેખાતા. એ પછી તમે જુઓ કે દરિયો કોઈ દિવસ, આપણે એમાં કહેવત છે, દરિયો માઝા ન મૂકે. પણ તમે સુનામી જોયું ને, દરિયાએ માઝા મૂકી, કારણ કે તમે દરિયા પર આક્રમણ કર્યું. દરિયાની આસપાસ જે વનસ્પતિ હતી, મેનગ્રોવ્સ, એને તમે એકદમ દૂર કરવા માંડ્યા, દરિયો પૂરવા માંડ્યા અને તમારી પાસે સરહદો બનાવવા માંડ્યા. શા માટે? દરિયાની જેટલી જમીન છે, જેનું જે છે એની પાસે, એનું એ રહેવા દો, તમે છીનવો નહીં. તમને ખબર છે, જ્યારે તમે બધું છીનવી લો છો ત્યારે બહુ મોટી ક્રાંતિઓ થઈ છે દુનિયામાં. ક્રાંતિ ક્યારે થઈ કે લોકો બધું જ છીનવાઈ ગયું, એમની પાસે કોઈ આધાર નહોતો, કોઈ પણ સ્ત્રોત નહોતો કે જીવન ટકાવી રાખે. ત્યારે ભલભલા રાજા મહારાજાઓએ પણ ક્યાંય ભાગી છૂટવું પડ્યું. તો એવી જ રીતે કુદરતને તમે શા માટે નાખી કરો છો? શા માટે નગ્ન કરી નાખો છો? તમે તમારો તો વિચાર કરો છો, પણ સાથે આવનારી પેઢીનો વિચાર કરો. તમે બીજું કંઈ કરો કે ન કરો, પણ આવતી પેઢીને એક સારી રીતે જીવી શકે એટલું કરો. કારણ કે મોટા આઈસ ખંડો છે, ધ્રુવમાં જે છે આઈસ પેક, એ બધા પીગળવા માંડ્યા છે. પીગળીને દેશમાં આવશે. અને તમને ખબર છે, 50 વૈજ્ઞાનિકોએ, નાસાએ આગાહી કરી છે કે 50 વર્ષમાં બધા દરિયાઓની સપાટી, દરિયા કિનારે જેટલા પણ શહેરો છે, એ બધા ડૂબમાં જશે. કારણ કે સપાટી વધશે તો પાણી તો એનો રસ્તો કરી જ લેશે. તમને હંમેશા ખબર હશે કે પાણીને તમે એક જગ્યાએ બંધ કરો તો એ બીજેથી રસ્તો કરી જ લે છે. તમારા ઘરમાં કે ક્યાંય પણ હોય તો ક્યાંયથી પાણી લીકેજ થતું હોય તો નીચેવાળાના ઘરમાં એ ફૂટે જ છે, પાણી રસ્તો કરી દે છે. તો એ દરિયો માજા મૂકશે એવું કહેવાય છે. 50 વર્ષમાં તો બધા આપણી આજે સુંદર સોનાની નગરી જેવી મુંબઈ છે ને, એનું ભવિષ્ય નથી. 50 વર્ષ પછી એ ડૂબમાં જશે જ. એટલે તમે વિચારો કે તમને મુંબઈ પર કેટલો પ્રેમ છે. કારણ કે આપણે જ્યાં રહેતા હોય એ ધરતી તો આપણને તમે ગમે ત્યાં જન્મ્યા હોય, ગમે ત્યાં, પણ જે ધરતીમાં તમે રહેતા હોય એ પ્રત્યે તમને એક પ્રેમ હોય, એક લાગણી હોય. તો તમને કોઈ એમ કે મુંબઈ ડૂબી જશે, તમને શું વાત કરો છો, અરેરાટી થઈ જાય ને. તો આપણે દુનિયામાં પર્યાવરણને સમર્પિત જીવન આપણે જીવવું પડે. બીજું તમને ખબર છે કે આખી દુનિયામાં પર્યાવરણને સંરક્ષિત જીવન કોણ છે? આપણા જૈન સાધુ મુનિ ભગવંતો. તે પર્યાવરણને એક પણ નવા પૈસાનું નુકસાન કર્યા વગર જીવે છે. તે વીજળીનો ઉપયોગ નથી કરતા, વાહનોનો ઉપયોગ નથી કરતા, પોતાને ખપ હોય એટલું જ અન્ન ગ્રહણ કરે છે, એટલું જ પાણી વાપરે છે અને એટલી જ હવા વાપરે છે. એક નવા પૈસાનું પ્રદૂષણ એ ઉપાર્જિત નથી કરતા. અને બીજું છે, આપણે તો જૈન ધર્મી છે. આપણા જૈન ધર્મમાં કોઈ પણ ધર્મમાં ન હોય ને એવું સરસ સિદ્ધાંત છે, અપરિગ્રહ. અપરિગ્રહ બહુ મોટી વસ્તુ છે. તમને લાગે ખાલી સાંભળવામાં સરસ લાગે એવું નથી. અપરિગ્રહ, તમને જેટલું જોતું હોય એટલું જ વાપરો, વધારાની આશા ના કરો. તમારે
તમારી પાસે સાડીઓ છે, ઓકે. તમારે પ્રસંગ માટે જવું છે એને માટે જોઈએ, સારા નરસા પ્રસંગે જવું છે એને માટે જોઈએ, તમારે રોજના વપરાશ માટે જોઈએ. તમે આટલું જ રાખો તો તમે ખબર છે એનાથી શું થશે, કેટલું બધું કપાસ બચી જશે, કેટલી બધી સિલ્ક બચી જશે, કેટલા સિલ્ક આપણે જે સિલ્ક પેદા કરવા માટે કેટલા જીવોની હાનિ તો આપણે બહુ બહુ કરીએ તો એ પણ જીવ બચશે. અને અહિંસા પરમો ધર્મ છે. અહિંસા ધર્મ નથી કર્યો, પરમો ધર્મ સૌથી ઉપર. તો તમે અત્યારે તમારા જરૂર વગર ખાલી જીભના સ્વાદ માટે તમને અન્ન પૂરતું મળે છે, જેટલું જોઈએ એટલું મળે છે, પણ તમે તમારા જીભના સ્વાદને એવો વકરાવ્યો છે કે તમે માંસાહાર કરો છો. અને જે જીવે તમને કોઈ પણ જાતની અજા નથી પહોંચાડતી એનો તમે નાશ કરો છો, એને તમે ભક્ષ્ય કરો છો. ચીનમાં અત્યારે આપણે કહીએ પણ એ લોકો એક પણ જીવ એવો નથી કે જેને નથી મૂક્યો. અને ચામાચીડિયાને જ્યારે મારીને એને કર્યો તો ચામાચીડિયાનો કોવિડનો રોગ આપણી આખી દુનિયામાં એને પ્રસરાયો છે. આ શું છે? આ કુદરત એને જીવો અને જીવવા દો. આપણો કુદરતનો સિદ્ધાંત છે કે જીવો અને જીવવા દો. તમારે બીજું કશું નથી કરવું, તમે જીવો અને બીજા જીવો છે જીવા દો. ખબર છે આપણે પહેલે આપણા સંસ્કૃતિમાં હતું, જયારે માં રોટલા કરવા બેસે ત્યારે એક કૂતરા માટે, એક ગાય માટે, એક અભ્યાગત માટે કબૂતરને ચણ નાખે, એ કબૂતરને ચણ નાખે, કીડિયારું પૂરે. એ લોકો એકો એક જીવને પોતાના પરિવાર સમજી અને પોષતા હતા. કોઈ દિવસ ગાયો કે કોઈ દિવસ પશુ પંખીઓ કે કૂતરાઓ આડા માથા ન નાખતા, ક્યાંય કોઈ બી વસ્તુમાં મોઢું ન નાખતા, કારણ કે એમને ઘરેથી પોતાને પોષણ મળે એટલું ખોરાક મળી જતો હતો. અને ગાયોને માતા કીધી છે. તમે ગાયોની અત્યારે આટલી હત્યા થાય છે, હરીફાટી થઈ જાય છે. ગાય એટલે શું? ગાય તો માતા છે. ગાયનું એક પણ એવું વસ્તુ નથી કે જે તમને કામ ન લાગે. એનું છાણ કહો, એનું મૂત્ર કહો, કોઈ પણ સ્વાર્થ વગર આપે છે. અને આપણે લઈએ છીએ તમે જ્યાં આગળ તમને ખબર છે કચ્છમાં વિવેકાનંદની એક નાનકડી સંસ્થા ત્યાંથી કે લોકોનું કામ કરવા માટે એકવાર એક વાછરડું હતું. તો આપણે શું છે કે ગાયોમાં જે પશુ હોય, જે નર હોય ને એને ઘણા તરછોડી દે. તો એમણે તરછોડેલું હતું ને છટપટ, તો તેને લોકોને લઈ આવ્યા. પછી એ લોકો જયારે હતા ને ત્યાં વનસ્પતિને એક અંકુર પણ ન હોય. પછી એ ગાયને ત્યારે ને એ લોકોએ પાળવા માંડ્યા અને એનું જતન કરવા માંડ્યા. એ લોકોએ જયારે જોયું થોડા દિવસ થયા ને ત્યાં આગળ એક અંકુર ઉગેલું હતું. કે આ શું ચમત્કાર! ગાયો આટલો ચમત્કાર કરી શકે છે. એક બંજર ભૂમિ જ્યાં કોઈ દિવસ એક કુપ્પળ ફૂટતી નથી, એ ગાયો, એ જમીનમાં ગાયનું ગૌમૂત્રને જયારે છાણ ગયું ત્યારે એક અંકુર ફૂટ્યો. તમે વિચાર કરો કે તમે એક ગાયની રક્ષા ન કરીને તમે શું કરી રહ્યા છો? આપણે જૈન છીએ બરોબર છે, પણ આપણે એવી પ્રેરણા આપવી જોઈએ. બીજું, આપણે ચરિયાણ ઉપર આપણે જે પશુઓને પોષતું હતું એ ખાલી જગ્યાઓ પાદરમાં રાખવાની ટેવ હતી. ત્યાં પણ આપણે આક્રમણ કર્યું, બસ ડીપો બનાવ્યા, ફલાણું કર્યું, ઢીકડું કર્યું, વિકાસને નામે, સગવડ નામે. પણ આપણા જે મૂંગા પશુ હતા ને એ લોકોનો ખોરાક તમે છીનવી લીધો. નહીં, જીવો અને જીવા દો. અહિંસા પરમો ધર્મ. અહિંસાને માનો, અપરિગ્રહને માનો. તમે બીજું કાંઈ નહીં, ખાલી ધાર્મિકતાથી પણ જો જીવન જીવો ને તો પણ તમે અને તમારી આવનારી પેઢી, તમારું આસપાસનું જે પર્યાવરણ છે એ બધું ખૂબ જ સુખી થશે. થોડુંક વિચારો બેનો. તમે બીજું કઈ તમે એમ થાય કે અમે શું કરી શકીએ? ના, કરી શકો. તમે એક જણ ના કરી શકો બરોબર છે, પણ અત્યારે જેમ છે એ ગામના આવેલી છે ચરિયાણની ભૂમિ, ત્યાં આગળ ઘાસ વાવે છે, આગળ નાનકડા તળાવ જેવું કરે છે, એટલે પાણીની ઘાસ પાણીની વ્યવસ્થા. બધા નવી પેઢી છે ને ધર્મ નથી. તો આપણે જે પશુઓને પાલન કરીએ છીએ, જે પશુ તજી દેવાયેલા છે એને પાલન કરીએ છીએ ને, તો એ બધા મરવાને આરે એને કોઈ પોષી નહીં શકે. કારણ કે આવનારી પેઢી એટલું દાન પુણ્ય નથી કરે. તમે ચોક્કસ સમજી લેજો. એની પાસે પોતાના વાપર અને પોતાના સુખ ઉપરાંતના કોઈ પણ બજેટ છે જ નહીં. મોટે ભાગે એ લોકો પોતાનું સુખ જોવે છે. હા, આપણે શું વિચારીએ છીએ કે આપણે એવું નથી જોયું. જૈનોના ઘરમાં અત્યારે હજી
બહુ જ બધું આવું બધું છે. સારા અને નરસા પ્રસંગે એક બધી જગ્યાએ આપવાની પ્રથા છે. એટલે આપણા બાળકોને થોડા સંસ્કાર છે, પણ બીજી પેઢીમાં બીજા કોઈમાં નથી. તો એ બધા પશુ મરવા પડશે. અને એને દાન એના કરતા એને જો પગભર હશે, કોઈ પણ સંસ્થા પગભર હશે ને, તો એની પાસે ઘાસ હશે, એની પાસે પાણી હશે, તો વગર દાન પુણે એ જીવી શકશે. તો એ કામ કરો બેનો. તમે કઈ ના કરો, સારા તમારો પ્રસંગ, તમને એમ થયું કે આ પ્રસંગ છે, ચાલો મારે 5,000 વાપરવા છે, બરોબર, મારી વાપરવા છે, આજે હું સાડી લઈ આવું, મારો બર્થડે છે, નવી પેરી, તો તમે તે દિવસે 5,000 ની બદલે 4,000 ની સાડી લો બેન, અને 1,000 તમે આવી જે જીવાડતી હોય, જે સારા કાર્ય કરતી હોય એમાં આપો. તો એ સંસ્થાઓ જીવશે અને તમારું તમને પોતાને સંતોષ થશે કે મેં કંઈક સારું કર્યું. અને હંમેશા સારું કામ કરીએ કે કોઈને આપણે મદદરૂપ નથી થાય, પણ અંતર આપણું આનંદથી કરીએ છીએ. બીજું, અત્યારે તમે જુઓ તો ઘણી અત્યારે આપણે વાંચતા હોઈએ છીએ કે ઘણા બહુ જ ખૂબ ભણીને એ લોકો પોતાનું વ્યવસાય બધું છોડી દે છે, બધી વસ્તુ, અને પર્યાવરણને સાચવવામાં લાગી જાય છે. અત્યારે તમે ક્યાંય પણ બેનો જુઓ, આ મોટા શહેરોમાં નહીં, ઘણી જગ્યાએ એવો જમીનનો ટુકડો પડ્યો છે ને, એકદમ પડતર હોય છે, એકદમ પડતર, જ્યાં કશું જ નથી થતું હતું. તમે એ સંસ્થાને બોલાવો તો જાપાનમાં મિયાવાકી જંગલ બને છે. તો એ નાનકડા ટુકડામાં એટલું સરસ જંગલ ઊભું કરે છે. મારી એક ફ્રેન્ડ છે, ચેન્નઈ રહે છે, તો એ કે અમારી બાજુમાં એક એવો પડ્યો હતો ને, ત્યાં બધા કચરો જ નાખી જાય. એ લોકો ત્રાસી ગયા હતા. એને વાત કરી તો પછી એક જણ સંતાન બહારથી પડીને આવ્યા હતા. તો એને કીધું કે કેમ, કંઈક તો થઈ શકે છે. એને સર્ચ કરી તો એને પછી આ મિયાવાકી જંગલ વિશે ખબર પડી, અને એને એ લોકો સંસ્થાને બોલાવીને એને ત્યાં ઊભું કર્યું. અત્યારે આજુબાજુના પરિસરમાં એટલી ઠંડક આવી ગઈ છે ને કે લોકો કહે છે કે આ કચરાનો ઢગલો ક્યાં, આપણે કેવા મારી હતા. તો આ બધું થઈ શકે છે બેન, કહેવાનું. અને બધાએ કીધું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી, જે જેટલું આપી શકે છે કોઈ સરકારી મદદ નહીં, કશું આપણા માટે ખર્ચ કરવો પડશે. અને બધા મિયાવાકી તો ઘણી જગ્યાએ મિયાવાકી જંગલો ની રચના અત્યારે થઈ રહી છે, લોકો જાગી રહ્યા છે. પણ છે ને, જાગરણ છે ને બહુ ધીમું છે, ધીમે આંખ ખુલે છે. અને ઉઠો, જાગો સ્ફૂર્તિસર, અને તુરંત જ ઉભા થઈ જાઓ, એવું નથી થતું. તો એવું કરો બેનો, આપણે કરી શકીએ છીએ, આપણે બધું કરી શકીએ છીએ. અત્યારે સ્ત્રી ક્યાંની ક્યાં પહોંચી છે, અવકાશમાં પહોંચી છે, વિમાનો ઉડાડે છે, ટ્રેનો ચલાવે છે, રિક્ષા ચલાવે છે, ક્યાંય પાછી નથી પડતી. તો બેન, આપણે બચત પહેરી આપણે વિચાર કરીએ આપણા માટે જ નથી જોઈતું. અને આપણે સમાજમાં રહીએ છીએ, આપણે સમાજના બધા જ્યાં હોય ને તે આપણાથી યથાશક્તિ મદદ કરીએ છીએ. તો આપણે જો અત્યારે હાલની જ આપણા આજુબાજુ જે છે એની મદદ કરીએ છીએ, તો આપણી આવનારી પેઢી, આપણી ત્રીજી પેઢીના સંતાનો ખૂબ સુખેથી જીવી શકે એવો તમે વિચાર કેમ નથી કરતા? હું કહું છું કે એ માટે વિચારો, ખાલી આપણા પૂરતું જ નહીં, પણ આપણી એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી સુખી થાય અને ખૂબ જ સમૃદ્ધ જીવન જીવે. એની આવશ્યકતાઓમાં કોઈ, એને શુદ્ધ વાયુ મળે, એને શુદ્ધ પાણી મળે, એને શુદ્ધ વાતાવરણ મળે. અને આપણે આડેધડ કાપીએ છીએ, ક્યાંય નથી કરતા. તમને ખબર છે, સુંદરલાલ બહુગુણા જયારે છે ને, ત્યાં આગળ જંગલમાં લાકડા કાપવા હતી, આદિવાસી બહેનો બધી, તો એ લોકો બધી ખોળાટ કરવા માંડી કે આ શું, જંગલ કાપે છે, ઝાડ કાપે છે. બધાને અરેરાટી થઈ ગઈ, કારણ કે ઝાડને એ લોકો પોતાના સંતાનની જેવો પ્રેમ કરતા હતા. તો પછી એ બધા ગયા એમની પાસે, એમના સુંદરલાલના બહેનો જે પત્ની હતા એમણે કહ્યું કે બહેનો, એક મારી પાસે ઉપાય છે, શું આપણે કરશું? તમે કરી શકશો? તો કે હા બેન, તમે મને ઉપાય બતાવો, ગમે એટલો અઘરો છે પણ અમે કરશું. એને કીધું ચીપકો, તમે એક એક ઝાડને ચીપકી જાઓ. એને કીધું કે પેલા અમને કાપો, પછી ઝાડ કાપજો. અને આ ચીપકો આંદોલન લીધે અત્યારે એ જંગલ એકદમ સુરક્ષિત છે. તો બેનો, શું એની પાસે કઈ શું નથી? એની પાસે તમે નિમક, અમે ગયા હતા જયારે કેમ્પિંગ કરવા, તો એ લોકોની પાસે નિમક પણ બહુ જ પર્યાપ્ત માત્રામાં હોય. એવી બેનો એને ઝાડને, આખા જંગલને બચાવ્યું. તો આપણી પાસે તો કેટલું બધું સંસાધન છે, કેટલું બધું છે, કાંઈ નથી એવું નથી, કોઈ પણ જાતની ખોટ નથી. તો આપણે શા માટે ન કરી શકીએ? હું એમ કહું છું, આપણે કરો બેનો, આપણે વિચારો. તમે વિચારશો, તમને તમારી લાયક કંઈક ને કંઈક તો મળી રહેશે બેનો. આપણે આ પૃથ્વીને બચાવવાની છે, આપણા આવનારી પેઢીને બચાવવાની છે, આપણા સંતાનોને એક સરસ મજાની શિક્ષા આપવાની છે કે ના, આપણે ખાલી આપણા માટે નથી જીવવું, જીવો અને જીવવા, અપરિગ્રહ કરો.
અને અહિંસા પરમો ધર્મ છે. આપણે જયારે આપણા રસ્તો સાફ કરતા જઈએ કે નાનામાં નાનો જીવ પણ એમના પગ નીચે ન કચડાય. આપણે આટલું બધું જઈએ છીએ, આપણે જૈન પ્રજા છીએ, તો આપણું જવાબદારી ખૂબ જ વધી જાય છે. તમને કહું ને, આપણે આપણે શું કરીએ, આપણે પર્યાવરણ શું કરીએ, આપણે કઈ એવું ઓલું નથી. તો તમને ખબર છે કે એવું તમે શા માટે વિચારો છો તમે કરી ના શકો? અકબર બિરબલ ની વાર્તા જેવું. અકબર ને એક હોજ ખાલી થઈ ગયો હતો, પાણીથી ભરવો હતો. એને બિરબલ ને કીધું કે એ અભી બને કેવી રીતે ભરશું? તો બિરબલ કે સાવ સરળ છે કે. તો કે સારું, તમે બધાને આ વાર્તા ખબર છે. તો કે સારું, તો કે તમે છે ને ઢંઢેરો પીટાવો, રાતના અડધી રાત્રે, અમાસની અડધી રાત્રે બધા એ હોજમાં એક ગળો દૂધ નાખી જવાનું છે. સારું, તો એ કે પણ આપણે દૂધ ક્યાં જોઈએ છે? કે તમે સાંભળો તો ખરા, જુઓ તો ખરા. બધાએ પછી સવાર પડી, બિરબલ કીધું કે ચાલો આપણે નગરચર્યા કરવા જઈએ, હોજ જોવા જઈએ. હોજ આખો પાણીથી છલોછલ ભરે. કેમ? બધાએ વિચાર્યું કે બધા તો દૂધ નાખવાના છે ને હું એક ગળો પાણી નાખીશ તો ક્યાં ખબર પડવાની છે. પણ ના, બધા એક જ સરખું વિચાર્યું. કોઈએ પોતાની જવાબદારી ન સ્વીકારી. એવી રીતે આપણે પણ એવું કરીએ છીએ. નહીં, એને પડતું નહીં મૂકવું. બેન, આ પણ તમને અત્યારે લાગે છે કે બહુ નાનું લાગે છે, કારણ કે તમને મુશ્કેલીઓ બહુ ઓછી છે. પણ આપણી પછીની પ્રજા સુખી થાય એને કંઈક વારસામાં આપતા જાઓ. તમને એમ થશે કે કેમ બધા કરે છે ને, જે કરતા હોય કર. ના, એવું નથી. આપણે પોતે આપણી જવાબદારી સમજીને શરૂઆત કરવી જ પડશે. અને શરૂઆત નાની, પણ નાની શરૂઆતને એક બૂંદ પડી અને વરસાદનું એક બૂંદ મળી અને વેળો થાય છે. વેળો વહીને ઘણા બધા વેળા ભેગા થાય છે, ત્યારે એક નદી થાય છે. અને નદી ખાસ જ્યાંથી પસાર થાય ત્યાંથી બધાનું જ પોષણ કરતી જાય છે. એટલે નદીને લોકમાતા કીધી છે. તમે કોઈ પણ સંસ્કૃતિમાં જોશો, ક્યાંય પણ તમને વૃક્ષોને દેવ માનવાનું, નદીને લોકમાતા કરવાની, ગાયને માતા કહેવાની, એવું તમને ક્યાંય નહીં સાંભળવા મળે. મારી પાસે આખી દુનિયામાંથી વિદ્યાર્થીઓ આવતા, એ લોકો છક થઈ જતા કે ઓહો, તમારું શું વિચારધારા છે, શું જીવન છે, તમે કેમ અહીંયા પહોંચી ગયા? મેં કીધું ભાઈ, તમારા આક્રમણોની અને તમારી સંસ્કૃતિની દેન છે કે અમે થોડા, બાકી આપણી સંસ્કૃતિ બહુ મહાન છે. કઈ વસ્તુ જૂની નથી ને કોઈ વસ્તુ ફેંકી દેવા જેવી નથી. એક પણ રિવાજ ખોટો નથી. તમને એમ લાગશે કે ખોટો છે, આપણે અત્યારે વિચાર કરીએ ને કે અમારે ચાંદલો નથી લેવો, બરોબર છે, તો તમે લગ્નમાં કોઈની નથી. પણ પહેલા એવું હતું કે હંમેશા આપલેની દુનિયા હતી. તું એક વસ્તુ આપને, એની સામે બીજી વસ્તુ. રોકડાનો વ્યવહાર પહેલા નહોતો. એ પરિસ્થિતિમાં જયારે કોઈને ત્યાં પ્રસંગ આવે ત્યારે રોકડા રૂપિયાની જરૂર પડતી. એટલે લોકો શું કરે કે સૌ લાગતા વળગતા સગાવાલાઓ રૂપિયાનો ચાંદલો કરે અને આખો પ્રસંગ એટલો પતી જાય. સમાજમાં કોઈને કોઈ પણ રીતે દુઃખી ના થવું પડે, કોઈ પણ રીતે એને અસમંજસમાં ન મુકાવવું પડે. એટલે કેવા સરસ રિવાજો કરે છે. તમે હંમેશા આપણે માનીએ છીએ કે ના, અમે તો આમ ના, રિવાજોની અંદર ઉતરો. કયો રિવાજ છે, કઈ અંધશ્રદ્ધા છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને ઓળખવાની કોશિશ કરો બેન. અને આપણે જે કહીએ કે વૃક્ષને પૂજો, હા, પૂજવા યોગ્ય જ છે. વૃક્ષ આપણા જીવનદાતા છે. વૃક્ષ ન હોય તો ધાન આપણને પોષણ ક્યાંથી મળશે? આપણી જીવાદોરી છે બેન, આપણી જીવાદોરીને બચાવી દો. જળ, વાયુ, અંતરિક્ષ અને જંગલને બચાવો. હું તમને કહું છું કે જંગલ જો બચશે ને તો આખી માનવ જાતિ માટે એક વરદાન છે. તમે જંગલ બચાવશો ને, એ વરદાન છે. તો મને ઘણું કેવું છે, પણ સમયની મર્યાદાને થોડુંક તો હું ઝૂકી પણ ગઈશ. પણ બેનો, મેં એટલા માટે જ આ વસ્તુ પસંદ કરી છે કે આપણે કંઈ વિચારતા થઈએ, આપણી આગલી પેઢીને કંઈક દેતા જઈએ, કે એ લોકો કહેશે કે ના, અમારા માટે આપણે તમે કર્યું. પૈસાથી નથી થતું, અને ધન દેવાથી ધન તો ખૂટી પડે છે. તમે વિચાર્યું હોય પેલા કે આટલા લાખ મૂકીશ ને તો માણસને વ્યાજમાં ચાલશે. અત્યારે એ લોકો પોતે જીવે છે ને, એનું પણ વ્યાજમાં પૂરું થતું. એટલે ધન એવી સંપત્તિ નથી કે એ વારસો નથી, ખરો વારસો છે. તમે કુદરતનું સંરક્ષણ કરો, એને વાપરો, અપરિગ્રહ રાખો, જરૂર ખપ પૂરતું વાપરો. આપણા વડવાઓને જે આપણને સંસ્કૃતિ આપે છે ને, એને સાચવી રાખો બેન. ખપ પૂરતું વાપરો ને ખપતું કરતો, બધાને એકબીજાને મદદરૂપ થાવ. તો બેનો, આપણું આ જીવન છે ને નંદનવન બની જશે. બધું તો શું કહું, મારી મતિ પ્રમાણે અને મારી બુદ્ધિ પ્રમાણે તમને કહ્યું છે. તો જય જિનેન્દ્ર બેન.
અને હું અત્યારે વિરામ લઉં છું. રીટાબેન. બહુ સરસ પ્રતિભાબેન, તમે બહુ સરસ રીતે સમજાયું કે અપરિગ્રહ કરવો જોઈએ, અહિંસા પરમો ધર્મ કરવો જોઈએ, જરૂરિયાત પ્રમાણેનું વાપરવું જોઈએ અને આપણા પર્યાવરણને આપણે બચાવવું જોઈએ. જે આપણે ઘણું બધું નુકસાન કરી રહ્યા છીએ અત્યારે, જે લક્ઝરી વધી રહી છે એની સામે આટલું નુકસાન પણ થઈ રહ્યું છે. પણ તમે એક બહુ સરસ આપ્યું દાખલો, ચીપકુ આંદોલન. બહુ સરસ છે ચીપકુ આંદોલન. તો આ વખત, આની પહેલા એક વખત મેં એક બહુ સરસ વાંચેલું કે ચીન, જાપાનમાં ઘણી વખત છે ને વૃક્ષોને કાપવું પડે કે એનું જરૂરિયાત ન હોય કે કંઈક આડું આવતું હોય કે એવી રીતના, તો એ લોકો છે ને વૃક્ષને કોઈ દિવસ કાપતા નહોતા. આપણે એક વસ્તુ સમજવાની છે કે વૃક્ષમાં પણ એક જીવન છે, તો આપણને ખબર જ છે, પણ સંવેદના પણ છે વૃક્ષમાં. તો એ ગામના બધા જઈને ત્યાં વૃક્ષને એટલી બધી ગાળો આપતા, એટલું બધું બોલતા, એટલું બધું ખરાબ બોલતા કે વૃક્ષ આપોઆપ મરી જતું હતું. એટલે વૃક્ષ પણ સંવેદનાપૂર્ણ છે. તમે જેટલી એને આળ સંભાળ કરો ને. રીટાબેન, આપણે જૈન ધર્મે કણે કણમાં જીવ છે કહ્યું જ છે, અને આપણે હંમેશા વૃક્ષમાં જીવ છે કહીએ તો દુનિયા નહોતી માનતી. જગદીશ ચંદ્ર બોઝ, જે આપણા જ દેશના વાસી છે, એમણે પ્રૂવ કર્યું કે ના, વૃક્ષમાં જીવ છે. જગદીશ ચંદ્ર બોઝને તમે સમજ્યા હશે, તો એમણે પ્રૂવ કર્યું, ત્યારે જ લોકોએ માન્યું. બધાને છે ને કોઈ પણ વસ્તુ માટે પ્રૂફ જોઈએ છે, ના આમ જોઈએ. અને તમારી વાત એકદમ સાચી છે. આ કિસ્સો મેં પણ વાંચ્યો છે કે વૃક્ષને કે, અને સિંગાપુરમાં કોઈ પણ વૃક્ષ કાપવાનું નહીં, એને એક જગ્યાએથી એટલી સરસ રીતે એ લોકો ઉકેડીને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. જો તમે વૃક્ષને કાપ્યું તો તમે ખૂની જ કહેવાઓ, એટલો બધા કડક કાયદા છે. હા, એટલા બધા કડક કાયદા. સિંગાપુર, અમેરિકામાં એવું જ છે. ગાડી તમે વસાવી શકો, પણ લાયસન્સ લેવા માટે તમે એટલો બધો ખર્ચો કરવો પડે કે વાહન વધે જ નહીં. એટલે એ બધું આપણે, એટલે એક વૃક્ષ તમારે તમારા ઘરની આડું આવતું હોય, તમારે કટ કરવું હોય તો પેલા નવું વૃક્ષ વાવો, પછી તમે એ કટ કરો. અને આજે તમે વાઘ બચાવો કીધું ને, ટેકનોલોજી બહુ એડવાન્સ થઈ ગઈ છે રીટાબેન. ટેકનોલોજી તમે સારી રીતે ઉપયોગ કરો ને તો તમે ઘણું જ પામી શકો છો. મેં જોયું એટલું બધું. ક્યાંય પણ તમે સાંજના તમે ઓફિસ થી આવો એટલે તમારી ગાડીમાં 2 જણ ના હોવા જોઈએ. તમારે આસપાસના વ્યક્તિઓને લેવાના જ, એને પહોંચાડે ને તમારી ગાડી ભરેલી જવી જોઈએ. ખોટું પેટ્રોલ તમે વધારાનું બાળી જ ન શકો. એટલે એવું બધું તમે કરી શકો છો. એટલે આ દુનિયામાં સૌથી વધારે જો અવાજનું પ્રદૂષણ હોય ને તો ઇન્ડિયામાં છે. આપણે લોકો કોઈ ઉભા રહેવામાં માનતા જ નથી. હું આટલી દુનિયામાં ફરી પણ ક્યાંય મેં હોર્ન નથી સાંભળ્યા. અને આપણે એમ થાય કે હવે આપણે કામ તો કંઈક સાંભળો ભાઈ, અહીંયા આવીએ એટલે આપણે, હું મારા દીકરાને જલ્દી ફાસ્ટ કાઢે ને એટલે હું કરતું ભાગે બધું. પ્લીઝ, પેલા મારા મિસ્ટરે વિકીને જયારે ગાડી ચલાવતા શીખ્યો ત્યારે પહેલું એને કીધું કે પહેલો હક રસ્તા ઉપર ચાલતા રાહદારીનો આ રસ્તા ઉપર હક છે, પછી આપણો હક છે. એટલે એ રાહદારીને જો ભલે એ નિયમ 12 પાસ કરતો હોય તો પેલા એને જવા જ દેવાનું. તમે દુબઈમાં બી તમે જોયું, તમે રસ્તો ક્રોસ કરો તો તમને ખ્યાલ ન હોય ને, કારણ કે લેફ્ટ હેન્ડ ડ્રાઈવર આપણે છીએ તો રાઈટ હેન્ડ ડ્રાઈવિંગ ચલાવે, ખ્યાલ ન હોય તો આપણે કરતા હોય તો એ લોકો ઉભા જ રહી જશે. પણ આપણે ખોટા શું મળે, એ લોકો તો સાચો નિર્ણય લેશે. બહુ સાચી વાત છે. આપણે જ્યાં કોશિશ કરીએ તો આપણે પણ પર્યાવરણ બચાવવામાં ઘણી બધી હેલ્પ કરી શકીએ છીએ. કારણ કે એઝ અ વુમન આપણે ઘરના હાર્ટ છીએ, એટલે આપણા છોકરાઓને સમજાવશું, આપણા ફેમિલીને સમજાવશું તો ધીરે ધીરે સમાજમાં પણ એ સમજૂતી આવશે. તો બેનો, આજનો આ કાર્યક્રમમાં પ્રતિભાબેને બહુ સરસ, માતા સૌથી પહેલી શિક્ષક છે બેન. હા, યસ, પ્રતિભાબેને બહુ જ સરસ સમજાયું અને પ્રાણાયામ બી બહુ જ સરસ કંચનબેને બતાવ્યું. એની આપણે રિવ્યુ જોઈએ, પણ ઈ પહેલા હું થોડીક તમને બધાને ઇન્ફોર્મેશન આપવા માંગુ છું. એ હું આપી દઉં કે આપણા ફેડરેશનના સ્થાપનાને 4મી ફેબ્રુઆરીએ 25 વર્ષ પૂરા થાય છે.
તો એ 25 વર્ષની ઉજવણી નિમિત્તે આપણે ફેડરેશન દ્વારા એક કોમ્યુનિટી વીક એટલે માનવ કલ્યાણ માટેના કાર્યો કરવા માટેનું એક વીક કરવાનું નક્કી કર્યું છે કે 4 ફેબ્રુઆરી આપણો એન્યુઅલ ડે તરીકે આપણે હંમેશ માટે એને ઉજવશું અને એ માનવ કલ્યાણના કાર્યથી ઉજવશું. એમ વસંત પંચમીનો દિવસ છે અને 4 ફેબ્રુઆરી, પણ વસંત પંચમીએ આપણે અમુક કાર્ય નથી કરી શકતા કારણ કે આપણે ધર્મને માટે સમય ફાળવીએ છીએ. તો 4 ફેબ્રુઆરીને આપણે આપણો એન્યુઅલ ડે તરીકે લઈશું અને 4 થી 10 ફેબ્રુઆરી દરમિયાન એક વીક આખું આપણે કોમ્યુનિટી વીક તરીકે ઉજવવાનું છે. આપણા દરેક મંડળમાં કંઈક ને કંઈક કોમ્યુનિટી વર્ક ચાલે જ છે ઓલવેઝ, અને બધા અહીંયા એનું આપણને મુખપત્રમાં લખીને એની ગતિવિધિ જણાવે છે કે આ વખતે અમે અહીંયા આ કર્યું, આ કર્યું, આ કર્યું. તો હવે બધા આ 4 થી 10 દરમિયાન કોમ્યુનિટી વર્ક તમારે માનવ કલ્યાણનું કાર્ય કરવાનું છે. હવે એક વસ્તુ છે કે અત્યારના દરેકની એક ટેલેન્ટની એક્ઝામ થશે દરેક મંડળની, કારણ કે અત્યારે કોવિડમાં તમે કોઈ સંસ્થામાં કે કોઈ એવી જગ્યાએ જઈને દાન કરો એવું શક્ય નહીં બને, કારણ કે સંસ્થાવાળા બી તમને વેલકમ નહીં કરે. અને એટલે તમારે હવે તમારા માઇન્ડને કસરત કરવાની છે કે તમે કઈ રીતે કોમ્યુનિટી વર્ક કેવી રીતે કરી શકો. હવે એ કોમ્યુનિટી વર્કમાં આપણે 3 વસ્તુ ધ્યાનમાં લઈશું કે કોને ઉપયોગમાં તમે આવે એવું વર્ક કરો છો, કોને માટે કરો છો, કેટલી વ્યક્તિઓને એનો લાભ મળે છે અને કેટલા સમય માટે મળે છે. ટાઈમ ડ્યુરેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ જગ્યાએ જઈને ભોજન આપ્યું તો એ ભોજન એક દિવસમાં પતી જશે, તો એ તમારું કોમ્યુનિટી વર્ક એ કર્યો. અને તમે કોઈકને એક દત્તક લીધો એક છોકરાને ભણવા માટે કે એની ફી 12મું ભણશે ત્યાં સુધીની ફી હું આપીશ, તો કયું વસ્તુ વધારે ઉપયોગી છે? ઈ વ્યક્તિ ઈ છોકરો ભણશે, એના કુટુંબને પાળશે, એના ફેમિલીને સપોર્ટ કરશે, તો કેટલા વ્યક્તિને એનો લાભ મળશે એના ભણતરનો, અને કેટલો લોંગ ટાઈમ સુધી પ્રોજેક્ટ એને હેલ્પ કરશે. એટલે એવા પ્રોજેક્ટ પર તમારું માઇન્ડ કોન્સન્ટ્રેટ કરજો કે જે લોંગ પીરિયડ સુધી વ્યક્તિ કે વ્યક્તિઓને હેલ્પફુલ થાય. એની માટે મેં એક નાનો વિડીયો બનાવ્યો છે અને સર્ક્યુલર પણ મૂકીશ કે જેથી તમને ખ્યાલ આવે કે કોમ્યુનિટી વર્ક, કોમ્યુનિટી વીક આપણે ઉજવવાનું છે. અને બીજી એક વાત કે આપણે ટાઈમ બેંક આપણો આજે 31મી મે 8મું સત્ર આપણા ફેડરેશનનું શરૂ થયું, એમાં આપણે 5 પ્રોજેક્ટ મૂક્યા હતા. એમાંનો એક પ્રોજેક્ટ છે ટાઈમ બેંક. તો આપણે જે સુમેરુમાં મળવાના હતા ત્યારે હું બધાની માટે ટાઈમ બેંકના ફોર્મ લઈને આવવાની હતી, પણ હવે એ પોસિબલ નથી થયું, સંજોગો વસાત આપણે બંધ રાખવું પડ્યું છે. તો હું બધાને ઓનલાઈન ફોર્મ મોકલું છું. એ ફોર્મ આવી રીતનું છે. આ ફોર્મમાં તમારે અહીં તમારા મંડળનું નામ લખવાનું છે અને તમારા મંડળના કોઓર્ડિનેટર બનાવવાના છે કે જે આનું સંચાલન વ્યવસ્થિત રીતે કરી શકે. અહીં ટાઈમ બેંક્સના રૂલ્સ લખેલા છે. હવે ટાઈમ બેંક સુરતમાં 2018 થી અમે શરૂ કરી છે. આ ટાઈમ બેંક શું છે શું નહીં એ બધું જ તમે વિડીયોમાં જણાવ્યું છે કે તમારું ટાઈમ ઇન્વેસ્ટ કરો અને જરૂર પડે ત્યારે તમે ટાઈમ વિથડ્રો કરો. આમાં તમે કોમ્યુનિટી વર્ક પણ કરો, કોઈ પણ જગ્યાએ કોઈ સંસ્થામાં કે કોઈ જગ્યાએ બીજે કશે પણ તમે કોમ્યુનિટી વર્ક કરો, ઈ સમય પણ આમાં ક્રેડિટ થશે. આ ફોર્મની પાછળની સાઈડ, એટલે તમે જ્યારે ફોર્મનું પ્રિન્ટ આઉટ કઢાવો ત્યારે આગળ પાછળનું પ્રિન્ટ આઉટ કઢાવજો કે અહીંયા તમે જેટલો ટાઈમ આપશો એ તમારું નામ તો અહીંયા છે જ તે, પણ અહીં તમારો ડેટ અને ટાઈમ લખી દેવામાં આવશે. અને જેની માટે વાપરશો, કદાચ કોઈ વ્યક્તિએ તમને બોલાવ્યા હોય તો એને અહીંયા આગળ ડેબિટ આવશે એનું. તો આ રીતના આ ફોર્મ છે જેનું ક્રેડિટ અને ડેબિટ થશે. તો આ ટાઈમ બેંક 4 ફેબ્રુઆરી પહેલા દરેક મંડળે શરૂ કરવાની છે. આ આપણો એક પ્રોજેક્ટ છે, પરમેનન્ટ પ્રોજેક્ટ છે કે જે
4 ફેબ્રુઆરી પહેલા દરેક મંડળે પોતાના મંડળમાં જાહેરાત કરી અને ટાઈમ બેંક શરૂ કરવાની છે અને એના તમારા મંડળનું નામ અને તમારા કોર્ડિનેટરના નામ ફોન નંબર સાથે ફેડરેશનમાં જણાવવાના છે. અને તેની માટે તમે પ્રતિભાબેન શાહ જે અત્યારે હોસ્ટ કરી રહ્યા હતા ભાંડુપના અને સુરતના સેક્રેટરી ફેડરેશનના નૈનાબેન જરીવાલાને તમે લખાવવાનું રહેશે. અને આ જે કોમ્યુનિટી વર્ક તમે આ વીક દરમિયાન કરશો એ દરેક કોમ્યુનિટી પ્રોજેક્ટ તમારે નાનો વિડીયો એનો ઉતારવાનો છે અને લખી અને ઈ તમારે સુરતના સેક્રેટરી ફેડરેશનના સેક્રેટરી સુરતના નૈનાબેન સંઘવી અને બરોડાના ઈલાબેન શાહ સેક્રેટરી, આ ચારેય સેક્રેટરીએ આ જવાબદારી નિભાવવાની છે. 2 જણ ટાઈમ બેંકની નિભાવશે અને 2 જણ માનવ કલ્યાણના કાર્યના પ્રોજેક્ટ્સની. અને આ વસ્તુ આપણે એટલે કરી રહ્યા છીએ કે આ એક કોમ્યુનિટી વીક શરૂ થશે અને આપણે બધા એમાં જોડાશું તો સમગ્ર ભારતના દરેક મંડળ આમાં જોડાશે અને જે કોમ્યુનિટીનો જુવાળ ઉઠશે ત્યારે આપણને સાચી ખબર પડશે કે આપણું કર્તવ્ય શું છે અને આપણે એ કર્તવ્ય કરી રહ્યા છીએ અને એનો સંતોષ આપણને ખૂબ થશે. અને આ કોમ્યુનિટી વીક આપણે દર વર્ષે ઉજવવાનું છે. આ પરમેનન્ટ પ્રોજેક્ટ છે. વર્ષો વર્ષ આપણે આ જ વીક ઉજવતા રહીશું અને આપણા ફેડરેશનનો જે એન્યુઅલ ડે છે એને આપણે ઉજવશું. હવે આ પ્રોજેક્ટમાં તમે 4 થી 10 તારીખ સુધી ફેબ્રુઆરીમાં 1 પ્રોજેક્ટ કરો, 2 કરો, 4 કરો કે 7 કરો, તમારી ઉપર છે. એમાં કોઈ પેલું નથી કે 2 કરવા જોઈએ કે 5 કરવા જોઈએ. 1 કરશો તો પણ ચાલશે, પણ તમારે 1 પ્રોજેક્ટ તો એમાં કરવાનો જ છે. હવે આનાથી શું થશે કે હવે તમે રોજ વિચારશો, ફેબ્રુઆરીની રાહ જોશો કે ક્યારે ફેબ્રુઆરી આવે ને અમે અમારા પ્રોજેક્ટ કરીએ. તો આ આપણું 25 વર્ષ પૂરા થાય છે એની ઉજવણી નિમિત્તે આપણે આ કોમ્યુનિટી વીક ઇન્સ્ટોલ કરીએ છીએ કે દર વર્ષે આપણે આ ઉજવશું. આ એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે. હવે એક બીજી વાત કે આપણે દિવાળીની ઉજવણી બહુ જ સરસ દરેક મંડળે દીપ પ્રગટાવીને કરી હતી. તો હવે ફરીથી પાછા એવું કંઈક કાર્ય કરવાનો સમય આવી ગયો છે અને એ દિવસ છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે. એ દિવસે આપણે એની ઉજવણી કરી અને આપણા રાષ્ટ્રપતિનો આપણા ભારત દેશ પ્રત્યેનો આપણું સન્માન અને આદર વ્યક્ત કરશું. તો એની માટે આપણે એક એવા પ્રોજેક્ટની વિચારણા કરી છે કે દરેક મંડળ એક સ્વાતંત્ર્ય સેનાની, આઝાદીના લડવૈયાને અને એના સ્લોગન સાથે પ્રેઝન્ટ કરશે. એમાં તમને 2 મિનિટનો ટાઈમ મળશે. તમે આઝાદીના જે પણ સેનાનીને સિલેક્ટ કરો એનું સ્લોગન તમારે કહેવાનું રહેશે અને એનું નાનકડી એની વાર્તા કે એના જીવન પર આધારિત નાની વાત. અને આ વસ્તુ લાઈવ રહેશે. એનો ક્રમ કઈ રીતનો રહેશે ઈ અમે ડિસાઈડ કરશું. અને ગઈકાલે તે બોર્ડ મીટિંગ હતી એમાં આ 3 પ્રોજેક્ટ્સને આપણે માટે વિચારણા કરી છે. એક ટાઈમ બેંક શરૂ કરી દેવાની છે 4 ફેબ્રુઆરી પહેલા. 4 ફેબ્રુઆરી દરેકનું સબમિશન આવી જવું જોઈએ. કોમ્યુનિટી વીક આપણે ઉજવવાના છીએ, એનું રિપોર્ટિંગ તમારું 12 ફેબ્રુઆરીએ કરવાનું રહેશે. અને 26મી જાન્યુઆરીએ આપણે સ્વાતંત્ર્ય સેનાની વિથ સ્લોગન તમારે પ્રેઝન્ટ કરવાનું છે. અને એના નામ તમારે 20 તારીખ સુધીમાં તમે કયા સ્વાતંત્ર્ય સેનાનીને સિલેક્ટ કરો છો એ 20 જાન્યુઆરી સુધી આપી દેવાના રહેશે. કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાનીના 2 વખત આપણે નામ લઈશું પણ પછી એનેથી વધારે રિપીટ નહીં કરીએ. એટલે તમે વહેલી તકે તમારા માઇન્ડમાં જે પણ સ્વાતંત્ર્ય સેનાનીને પ્રેઝન્ટ કરવાનું મન હોય એનું નામ તમે લખાવી દેજો મારી પાસે. તો જેથી જો ઈ આવી ગયું હશે નામ તો હું તમને કહીશ કે તમે બીજા સિલેક્ટ કરો. તો 20 તારીખ સુધીનો તમારો સમય છે. 20 જાન્યુઆરી સુધીમાં તમે નામ લખાવી દેશો તો આ 3 પ્રોજેક્ટના 3 નાના વિડીયો કરી અને હું કાલે મૂકી દઈશ આપણા ગ્રુપમાં, ફેડરેશન બોર્ડ અને પરિવારમાં, અને સાથે નાનું સર્ક્યુલર પણ
મોકલું છું. તો ખાસ બધા ધ્યાન રાખજો. તમારા પ્રતિનિધિ અત્યારના મંડળના ન હાજર હોય તો જરૂરથી એને સંદેશો પહોંચાડશો. તો હવે આપણે બધાના રિવ્યુઝ માટે હું બધાને આમંત્રિત કરું છું કે આજના કાર્યક્રમ વિશે જણાવે, અને આને લગતા પ્રોજેક્ટને લગતો પણ કોઈ ક્વેશ્ચન હોય અને અત્યારે પૂછવા હોય તો પૂછી શકો છો. પ્રિયાંશી, બધા કોઈને કરી દીધું, ઓન કરી દીધું. હા, ઓકે, હા. બહેનો, આજે જે રીતે આપણે બધા જીવીએ છીએ અને આપણી આંખ ખુલી જાય, આપણી